બા હા બોલ ને બેટા. આ તમે મને સાંજે કીધું તું ને કે આ વાડો હમો કરવાનો છે, તો જો વાડામાં હંધુય હમું કરી નાખ્યું છે. એ સારું થયું તે છે ને ઈ વાળો આખો સોખો કરી નાખ્યો તે એ કેટલો ઉકવડો થઈ ગયો તો તને ખબર છે? હા જો બા આજે છે ને મારે વાડી ઘર જવું પડશે. આમે તે વાડીમાં ખાતર નાખવાનું બાકી છે. આ ખાતર નખાઈ જાય ને પછી આપણે જે ઘઉં વાવ્યા છે ને ત્યાં દવાઈ છાંટવી પડશે. એટલે દવાનો સામાન લેતો જાઓ અને આ ખાતરે લેતો જાઓ. એટલે આજે એ કામ જ પૂરું કરી નાખું. હા પણ બેટા આવેલા દવા લેવાના પૈસા છે કે નથી? હા એ છે. હા તમે એની શું કામ ચિંતા કરો છો? આ ગયા મહિને રામુ કાકાને મેં નહોતા આપ્યા તે હવે એમાંથી પાછા વાળી લેવું. પછી રામુ કાકાનો જવાબ આપી દે એ અમે અમારી રીતે સમજી લેવું. હા તો સારું. અને આમ જો બેટા હિસાબ છે ને ચોખ્ખો જ રાખવાનો, પછી આપણે માથાકૂટ થાય ને એવું કઈ કરવાનું જ નહીં. સારું બા. તમે છે ને જરાય ચિંતા ન કરતા. હું તમને શું કહું, આજે છે ને તમે બપોરે ભાતું ન મોકલતા. કેમ? તો હું ખાઈ ભૂખો રે? ના ના ભૂખા રહેવાની વાત નથી. એ મારી ઉપર છે ને ઓલા અશોક કાકાનો ફોન આવ્યો હતો, આ બાપુજીના મિત્ર. તો એ લોકો અહીંયા વડોદરાથી આવી રહ્યા છે. તો એ કહેતા હતા કે ડાયરેક્ટ વાડીએ જ મને મળવા આવશે. તો વાડીએ મળવા આવશે તો પણ તને પછી ભૂખ લાગે તો તું શું ખાય? એની કરતા થોડુંક તો કંઈક હારે લેતો જા ને. એવું નથી બા. એ વાડીએ મળવા આવશે ને તો કદાચ જો એવું કઈ બન્યું તો વાડીએથી અમે લોકો સીધા અહીંયા ઘેરવી આવશું. એટલે હંધાય હારો હાર જમી લેવું. હા તો એક કામ કરજે, તો પછી હંધાય છે ને અહીંયા જ વહી આવજો અને હું રોટલા છે ને ઘડી રાખી. સારું બા. હું મારી રીતે તાણ કરી જોવે, પણ મને નથી લાગતું કે એ અહીંયા સીધી દાનતથી આવતા હોય બા. કારણ કે ફોનમાં તો છે ને એ રીતના વાત કરતા હતા કે જાણે છે ને અહીંયા આપણી હારે દુશ્મનાવટ કરવા આવતા હોય. પણ એને હેની દુશ્મનાવટ હોય આપણી હારે? આપણે થોડું કાંઈ એનું બગાડ્યું છે? મને તો એ રીતના કહેતા હતા કે આ હંધી જે જમીન છે ને એ જમીનના કામકાજ હાટુથી જ આવે છે. હવે બા જમીનનું મને જ્યાં સુધી સાંભળે ને ત્યાં સુધી એ હંધુય તો બાપુજીએ પતાવી નથી દીધું. એટલે તો હું કહું છું હવે તો આ જમીનનું તો બધું પૂરું જ થઈ ગયું છે. આપણે કાંઈ કોઈની દેવા લેવાનું નથી, બધુંય પૂરું થઈ ગયું છે. પણ એ હું કામ આવતા હશે એ આપણને શું ખબર. ઠીક છે, એ જો જમીનની વાત કરશે ને કાંઈ આમ તેમ બોલશે ને તો હું એને એની ભાષામાં જવાબ આપી દઈ. આમે તે આની પહેલા આવ્યા હતા ને ત્યારે તે આ બધી માથાકૂટ થઈ જ હતી ને કે અમારી જમીન છે ને પછી આપણે હંધાય કાગળિયા બતાવ્યા હતા. એટલે આ વખતે આવે ને એટલે અંધુ કાયદેસરની વાત કરી જ નાખવાની છે. પણ તઈ તો બધું પૂરું થઈ ગયું, કાગળિયા બતાવી દીધા, એને હાય પાડી હતી અને વળી પાછું આ બધું ઉખેડું છે એને. કોણ જાણે એના મનમાં શું હાલતું હોય. હા એનો દીકરો આ થોડોક ભણેલો ગણેલો અને હોશિયાર છે એટલે નહીં જ નવા કુકરા કાઢે રાખે. અને બા તમે જ વાત કરો નહીં. આ જમીન છે એટલે તો આપણે અહીંયા જઈ, નકર અહીંયા આપણું શું આવે? એ તો છે જ ને, આ જમીન છે એટલે તો આપણે અહીંયા જ રહ્યા, નકર આપણે ક્યાંક શહેરમાં ન વયા ગયા હોય. મને તો એવું લાગે છે એની છે ને આ જમીન ઉપર નજર લાગે છે. એમ ક્યાંથી નજર હોતી બા? જો હું તમને છે ને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, આ જમીન બાબતે જો માથાકૂટ થાય ને તો હું કઈ ચૂપચાપ બેહવાનો નથી. એને એની ભાષામાં જવાબ આપી દે. ઈંટનો જવાબ પથ્થરથી જ આપી. પણ તોય બટા આપણે છે ને થોડીક નિરાત રાખવાની, બહુ આમ ઉતાવળું નહીં થઈ જવાનું. વાહ તમે મને આવી ખોટી શિખામણ ન આપો. આખરે હું તે મરદનો દીકરો છું. જો અહીંયા આવીને માથાકૂટ કરે તો આપણે ક્યાં એનું કાંઈ ખોટું કર્યું છે? આપણે કાંઈ એનું લઈને જ નથી ખાતું ને તો પછી હું કામને સહન કરવાનું? આ વળતો જવાબ આપશું નહીં ને ત્યાં સુધી આવી રીતે હળિયું ભરાવીને હેરાન કરે રાખશે. કાંઈ વાંધો નહીં બટા, તને જેમ સારું લાગે ને એમ કરજે બસ. ઠીક છે, હું જાવ વાડીએ. હા જા. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હે પાવડો લેતો જાઉં છું વાડીએ. આને ઓલું થોડુંક પાણી વાળવાનું બાકી છે ને? એ હા એ વાળી દે. એ હા. આજો પૂર્વી, આ જમીન છે ને આપણી જ છે. આ તો મારો ભેરું છે ને એ પેલા પાણી વાવતો અને દાળિયાપણું કરતો એટલે દયા ખાઈને છે ને મેં મફતમાં એને આ જમીન આપી દીધી. તો મને લાગે છે કે છે ને ગામમાં જે ભાવ ચાલે છે એની સામે હાવ પાણીના ભાવે એને આપી દીધી હતી. આ બધી જમીન? હા જો આ જ્યાં સુધી તારી નજર પૂગે ને ત્યાં સુધી આપણી જમીન છે.
આ આગળ ઈ એટલી અને વાહે એટલી એ છે કોલી દિવાલ દેખાય ઝાડવા દેખાય દૂર દૂર સુધી ત્યાં સુધીની. પણ તમે તો કહેતા હતા તમે તમારી જમીન પરેશભાઈને વેચી દીધી છે. અરે વેચી કાંઈ નથી ભાઈ હવે એ હવે હાવ મફતના ભાવે આપી હોય એ વેચી થોડી કહેવાય. એમાંથી હું હવે એમાંથી હવે એને થોડાક પૈસા દીધા હતા ત્યાં ધંધામાં લગાવ્યા આપણે તે વળી આપણું નસીબ સારું એટલે આપણે ત્યાં છે ને ટકી ગયા અને આજે 2 પૈસા થયા આપણે. પણ આવડી મોટી આ જો પાળના કાંધ જેવી જમીન આ એને આપીને વયા ગયા. હરખી વાવતોય નથી અને હરખું કાંઈ એનું ધ્યાન નથી રાખતો. જમીન તો છે ને એની પાસેથી પાછી લઈ લેવાની થાય છે આપણે. પણ હવે કઈ રીતે? એ તો લઈ લેવું. જમીન હાટું તો છે ને કાવા દાવા થોડા કરવા પડે. થોડુંક હવે ખોટું બોલવું પડે પણ એ તો કરવું તો પડે ને. આ મફતના ભાવની જમીન એને મળી ગઈ છે ને એટલે એને એનો છોકરો ને એ તો હવે બધા આપણે સામે પડે એમ છે પણ હવે જોઈ જાય છે. જો પણ તમે જે પણ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કંઈ પણ ખોટું નહીં કરતા. જો આ બધું છે ને જમીન જોતી હોય એના સોનાની લગડી જેવી જમીન છે. થોડું ઘણું ખોટું કરવું પડે. આ મારો જ બેરું છે એમ કે તો હાલે. એક વખત જમીન છે ને મફતના ભાવે એને દીધી હતી તો ગામની વચ્ચે કહેવાઈ ગયું તું મારથી કે ભાઈ આ જમીન તને દીધી હાલ લે તું પૈસા આપી દીધી મને. એને પૈસા મોકલી દીધા અને કાગળિયા થોડા ઘણા થઈ ગયા છે પણ કાગળિયાને ક્યાં અટકાવવા ક્યાં ફેરવવા આ બધા કાવા દાવા તો કરવા પડે. એમને એમ ન હાલે. તમારી વાત સાચી છે, બધું જાણું છું, પણ કોઈ રિસ્ક નહીં લેતા કારણ કે આજે શું ને શું થઈ ગયું કંઈ કહેવાય નહીં. તું છે ને ખોટી બીમા તારે છે ને એવી બીવાની જરૂર નથી. આ અમારું માણસોનું કામ છે. તમારે તો ઘરના છે ને રસોડા સંભાળવાના ને ઘર સંભાળવાનું બાકી બીજી માથાકૂટમાં પડવાનું નહીં. આ તો તું ભેળી આવી છો ને એટલે તને કહું છું કે આ બધી જમીન આપણી છે કારણ કે તને બતાવી નહોતી એટલે તને ખબર કેમ પડે અને કાલ સવારે છે ને આમાં કંઈ મુસીબત આવે તો એને કેમ લડવું ને એ તો અમને આવડે છે. સારું, જે કરો તે ધ્યાનથી કરજો, બીજું કશું નથી હા બસ કહેતી. હવે તારી આ સુફિયાની સલાહ છે ને તારી પાસે રાય. જે કરો એ ધ્યાનથી કરો ધ્યાનથી. એ ધ્યાનથી કર્યું ને એટલે જ આ શહેરમાં છે ને આપણે આજે મિલ માલિક બન્યા. પણ હવે છે ને આ જમીનમાં કંઈક કરવાનું મારું પ્લાનિંગ છે. આ છોકરાઓ મોટા થઈ ગયા અને શહેરમાં છે ને જમીન બહુ મોંઘી થઈ ગઈ છે. એના કરતાં ગામડામાં કોઈ પ્રોજેક્ટ નાખવી અને આ ગામડાના બધા નવરા રખડતા છોકરા હોય ને એને ધંધે લગાડવી. અમુક બાયું માણસ અહીંયા છે ને રોજગાર સસ્તો પડે અને અહીંથી પ્રોડક્ટ કરીને હવે ટ્રાન્સપોર્ટ ગાડી ખાલી જતી હોય ને એમાં માલ મોકલી આપો શહેરમાં નફો વધારે થાય. બરાબર છે, દિમાગ તો ભાઈ તમારું છે. હા તો એમને પૈસાવાળા થવાય છે. હા જો જે મજૂરી કરતા હોય ને એને છે ને આખી જિંદગી મજૂરી જ કરવા દેવાય. એને છે જમીનના માલિક ન બનાવવાના હોય. સમજી તું? સમજી. આ તો હવે તે વખતે મારાથી ભૂલ થઈ ગઈ. એ મારું પાણી વાળતો અને બહુ ધ્યાન રાખતો ખેતરનું એટલે મને એમ થયું કે હાલ ભાઈ હવે કાંઈ વાંધો નહીં. આ જમીનમાં આમે કાંઈ ખાસ થતું નથી અને એ વખતે કાંઈ થતું નહીં. આ તો હવે છે કે પાણી અને લાઇટની કાયમ સગવડ થઈ ગઈ ને એટલે હવે જમીન તો આપણે લીધે પાર. એનો છોકરો દેવાંગ છે થોડો કાહટો છે પણ હવે એમ પાછો આપણો રાજ છે ને એ એની સામે ભેડી લે એમ છે એટલે એ તો થોડુંક ટસમસ થાય અને લડી લેવું એને. ઉપાધિ કરવા જેવું કંઈ છે નહીં. સારું, ચલો હવે મોડું થાય છે, આપણે અહીંયાથી જઈએ. અરે હા મેં દેવાંગને બોલાવ્યો છે અહીંયા અચ્છા, કે ભાઈ આજે વાડીએ જ મળી લેવું આપણે પછી તારા ઘરે જાઉં. સારું. આમાં હું જ અહીં બોલાવીને નીકળો હોય ને કહી દેવી જે કહેવાનું હોય ને એ એટલે એને ખબર પડે કે આ જમીન છે ને એના બાપની નથી. આ જમીનમાં છે ને અમારો હિસ્સો લાગે. મફતના ભાવની તમે જમીન મળી ગઈ એટલે હું રાજા થઈ ગયા તો બધાય. હાલી આવે રાહ જોઈને થોડીક વાર. ચલો. સાચું કહું ને તો અંકિતાબેનને ગામડું બહુ ગમતું લાગે છે નહીં? તો આપણે એક કામ કરીએ તો કે આપણે અંકિતાબેનના લગ્ન એ ગામડામાં જ કરાવી દઈએ તો રાજ. અરે વાહ, બહુ સારામાં સારો આઈડિયા છે, મસ્ત આઈડિયા છે. આપણે આ જ કરવાનું છે. પપ્પાને હું કહી દઉં છું હા. કે અંકિતા માટે આ ગામડાનું એકાદું ભોથું ગોતીને એને ભટકાવી દે એટલે પરણાવી દે એમ. અને આ જ ગામનો છોકરો ગોતે. આમે અંકિતાબેનને આ ગામ તો બહુ જ ગમે છે ને. હા પણ ભાઈ એક કામ કરાય ને, અહીંયા છે ને 5-10 વીઘા જમીન રાખી અને એક મહેલ બનાવી દેવાય, અહીંયા જ રહેવાય. અહીંયા જોયું નહીં, આ ગામડામાં કાંઈ પોલ્યુશન જ નથી. જોવો ને કેટલું શુદ્ધ વાતાવરણ છે અને આ ગ્રીનરી તો જો ઓહો, મને તો અહીંયાની દુનિયા જ બહુ ગમે છે. તો હું તમને શું કહું,
ઓલા બાજુમાં જયંતિ કાકાનો છોકરો નથી ઓલો ગુંગા કાઢતો હોય નાકમાં બેઠો બેઠો છી. આપણે અંકિતાબેન નું એની હારે કરી નાખીએ તો હા ઓલો કાળિયો ને બાઠિયો છે આ ભાભી આ શું વાત કરો છો આ ગુંગા કાઢતો હોય એવો છોકરો અરે નાનો હતો ત્યારે હવે તો હા, મોટો હવે તો થઈ ગયો હવે તો તો હવે મોટા ગુંગા કાઢતો હોય ને પણ તમને આ ગામડું ગમે છે ને આ ગામડું ગમે છે તમને એનું પ્રદૂષણ ગમે છે આ તમારે રાજમહેલ બનાવવો છે તો પછી આપણે ઈ બાજુવાળાના છોકરા હારે કરી નાખીએ તો તમારું ભાભી હું અહીંયા રાજમહેલ બનાવીને આપણા બધાને રહેવાની વાત કરું છું કે નહીં અહીંયા સાસરે આવવાની વાત કરું છું ના મને તોય નથી રહેવું હો. જો મારી વાત સાંભળ દે આ અહીંયા છે ને આ 2-4 દિવસ રોકાવ ને એટલે તમને સારું લાગે બાકી અહીંયા મહિનો 2 મહિના રોકાવાનું થયું હોય ને તો તમને ના ફાવે હે કારણ ભાવે કે જ. શું કામ નો ભાવે ભઈલા હા કેટલું મસ્ત વાતાવરણ છે અને કોઈ અવાજ છે જો તો ખરા કોઈ આજુબાજુમાં ફરકતું એ નથી કેવી મજા આવે આવા વાતાવરણમાં રહેવાની હા, પછી રાત્રે 2 વાગે દીપડો આવે ને ખાટલે હુતા હોય ત્યારે બહુ મજા આવે કા અંકિતાબેન અહીંયા દીપડો આવે છે? અહીંયા દીપડો દીપડો આવે ને આવે સિંહે આવે બધું આવે એટલે અહીંયા છે ને બેન આ 1-2 વાર આવીએ ને આમ સેલ્ફી પાડીએ ને એટલે સારું લાગે પછી છે ને અહીંયા જ તમને કંટાળો આવે હા કારણ તો કે અહીંયા કેન્સલ આપણે અહીંયા ના 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 પપ્પાને વાત કરજો જ અંકિતાબેન ને ગામડાનો છોકરો ગોતવાનો છે અરે આપણે. નહીં મને અરે, એમ ગામડાનો છોકરો ન ફાવે હા ગામડું ફાવે ખાલી હા તો આપણે સિટીનો છોકરો ગોતીને ગામડે રહેવા મોકલી દેવું આપણે ના ના એ પણ આઈડિયા સારો છે વધારે મેળ આવે આ સિંહ ને દીપડા રે નો મેળ આવે પછી એટલે અને એમાં એવું છે ને ભાઈ મારે ને સિંહ ને ગ્રહ જ નથી મળતા એ તો કોઈને ના મળે ને બેન હે કોઈને ન મળે તો મારા ને તમારા ભાઈ ને મળે તો એ રહી જ ના હારે એટલે મારા ભાઈ આમ જો ના ખાલી વાત કરો છો બાકી તમારા ભાઈ તો બહુ સારા છે મારે ને તમારા ભાઈને કેટલું બને તમને ખબર છે ને તમારા ભાઈ તો મને પૈસા વગર કોઈથી પાણી પીવે છે ક્યાંથી પીવે હાથમાં લોટો આવવા દ્યો છો ભાઈ આ તું ખોટું ન લગાડતો હા તને એમ કહીને સિંહ કહી દીધો સિંહ જેવો દા કાળજું સિંહ મારા ભાઈનું સમજો એક વાર હામું જોવે ને એ હું બોલી અરે વાંદરા જેવો ના હવે તમને બીજા બધા વાંદરા જેવા તમારી પાસે લાગે એમ કહું છું હા મને તો ખબર ભલે છે આ વાતમાં તે મને વાંદરો કહી દીધો હે મેં તમને વાંદરો કીધો હા કીધો ઓય ભાભી હોય એવું ન કહેવાય હું હવે તમે હે ઈ હાજુ કીધું તમને અંકિતાબેન મારે છે ને તમારે બે સાથે વાત જ નથી કરવી જાવ અરે 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 એમ થોડું રિહાઈ જવાય પણ 1 મિનિટે બોલ્યા વગર તો હાલે નહીં ભલે ન કરે રહેવા દે ને આપણે બે ત્યાં સુધીમાં કરી લઈએ ના હોય એવું ના કરે હા એમ તો રિહાઈ જાય. તાર ભાભી પાછી પછી છે ને આપણને જ પાણીપુરી ખાવા નહીં લઈ જાય હા પાણીપુરી એટલે પાણીપુરી માટે મનાવવામાં આવે છે બાકી તો કે મનાવવાની જરૂર નહીં પડે ના હું તમને શું કહું છું એ બધી વાત છોડો હા જો આ બધી જમીન છે ને સામે દેખાય ને જો મમ્મી ને પપ્પા જો ત્યાં જો બધો દેખાય છે હા 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 એ બધી જમીન આપણી છે એ પડી છે? અહીંયા છે ને ઝીણી ઝીણી આંબળી આવતી હોય એ આંબળી ના કહેવાય અને આમલી કહેવાય ભાભી નહીં આંબળી આવે આંબળા જેવી ઝીણી ઝીણી આંબળી આવે શાંતિ રાખ એ પેલા ખાટા ખાટા આંબળા આવે ને નાના એનું કહે છે નામ તો બરાબર બોલતા શીખી લે પેલા પછી કહેવાય એટલે કહેવાય કે આ ગામડામાં છે ને વર્ષમાં એકાદો મહિનો રહેવાય એટલે બધી ખબર પડે કયા ઝાડને શું કહેવાય અને કયા ફળને શું કહેવાય પણ એટલે તો કહું છું કે તમારે લગ્ન ગામડામાં જ કરાવાશે જ્યારે રોકાવા આવીએ ને ત્યારે તમને બધું શીખડાવો સાચી હારું વાત હો, છે તમે ગોતજો હા તમે બે માણા મારી હાટુ છોકરો તો ગોતજો જયંતિ કાકાનો છોકરો નહીં. આપણે નક્કી કરી નાખીએ એ તો નહીં જ હારું તો કાંઈ વાંધો નહીં હવે પપ્પા ને લોકો ત્યાં ઉભા છે આપણે જઈએ હા, જોઈએ ચાલો. આપણી જમીન જ જોઈએ ચાલો હા. ત્યાં કદાચ પેલા શું કહેવાય આંબળા આંબળા. મળી જાય છે ગામડા. ભાઈ ભાભી આ લોકો ક્યાં ગયા ક્યાં જાવ અહીંયાથી ભાઈ ભાભી ભાભી ભાઈ ભાભી તમે કોણ અને કા અહીંયા ભાઈ ભાભી કરો હું મારા ભાઈ ભાભીને ગોતું છું અને હા જો 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 આ અવાજ શેનો આવે છે અરે હાવજ નો અવાજ છે હા હાવજ આ સામે પાદર અરે પણ સામે પાદર છે છેક ઓલ્લે પણ છે અહીંયા એટલામાં નથી આવતો હા સાંભળો હડકાઈ થી જો હા જો
આવ્યો ને હા ઓલે પણ અવાજ આવે છે. અરે પણ તમે આમ જો બીવાનું ન હોય હાવેજ આપણને કાંઈ ન કરે. હા મને લાગે છે આ તમારા કપડા ઉપરથી તમે આઈના નથી, આ શેરથી આવ્યા છો ને. હા એટલે જ બીવો છો. બાકી અમારો ગામડાનો માણસ આયલો જતો હોય તો સામેથી હાવેજે આયલો આવતો હોય, કાંઈ ન કરે. આ જેવી રીતે શેરમાં તમે કૂતરા હોય તો કેમ કૂતરું બાજુમાંથી આયલું જાય, બસ એવું જ તો અમારે અહીંયા હાવેજ આયલો જાય. અમે એને ન બતાવી, હાવેજ અમને ન બતાવે. એટલે આવો થોડાક બહાર આવો તમે આમ બીવોમાં, હું શું તમારી ભેળો હો. એટલે આમાં હું છે એને કંઈક સાળો કરો ને તો જ હામું કંઈક કરે, નકર કાંઈ ન કરે. તો હા ક્યાંક એની જગ્યા નથી ને, હું ને અંદર ગઈ હતી એટલે કદાચ. અહીંયા ન આવે. આ ઓલું પાછળ નેરું રહ્યું કે નહીં, હા. ત્યાં પાણી પીવા આવે રોજ રાતના ત્યાં જ હોય. આ 2-3 હાવજનું ટોળું હોય ને હોય જ. જો તમે રાતના 2 થી 5 ના ગાળામાં આવો ને તો નક્કી હાવજ તો તમને આખી લેનમાં જોવા મળે, કાંઈક તો હશે જ. તો એ હમણાં તો અહીંયા જ આવતા હશે ને. ના ના ઇનકોર મારણ કર્યું છે એને. આ 2 દી થયા આ મારણ કર્યું ને, એટલે મતલબ કે આ જનાવરને કોકને મારી નાખ્યું હોય, પછી હાવજ હોય ને એને આવે 1-2 દી અને ત્યાં બે. બાકી ત્યાં કઈ એકવાર મારણ કર્યું હોય તો પાછા રોજ ખાય જ એવું જરૂરી નથી. તો એ માણા ભાડે તો માણાને મારી નાખે ને. ના ના જનાવર ઉપર હુમલો કરે. જો હાવજ છે ને એ જંગલનો રાજા કહેવાય. રાજા કોઈ દી છે ને સામે પ્રજાને એવી રીતે ન કાંઈ કરે, પણ આ તો બહુ ભૂખ્યા હોય અને સામેથી માણા કાંઈક એની છેડતી કરે તો શું છે કે માણા જેવો માણા તે જો આમ ગુસ્સે થઈ જાય તો એ તો હાવજ છે, એ તો જનાવર છે. આ જનાવરને ગુસ્સો તો આવે જ ને, તો કાંઈક કરે. પણ તમે અહીંયા ક્યારના ભાઈ ભાભી ને ફોન લઈને ડાયડું નાખતા હતા, એકલા જ આવ્યા છો કે કોઈ છે અરે? ના ના હું મારા ભાઈની ને ભાભીની સાથે આવી હતી. આ સેલ્ફી પાડતી હતી, ફોટા પાડતી હતી, તો એ બે તો ખબર નહીં ક્યાં વયા ગયા. હું પાડતા હતા. આ કેવું પડે હો તમારા શહેરના લોકોનું. આ ફોનમાં જ્યારે હોય ત્યારે ઓલું આમ ફોટો પાડશે ને આમ ફોટો પાડશે ને વળી પાછા શહેરમાં અહીં કઈ કર્યું કાંઈ ન હોય. ગામડામાં શહેરના વ્યક્તિ એક વસ્તુને એક સાધનને મદદ ન કરાવી હોય, પણ લક્ષ્ય કેવું ખબર કે અમે ગામડામાં જઈને ખેતી કરીએ છીએ, અમે આમ કરીએ છીએ, અમે ફલાણું કરીએ. અરે અમને અંધી ખબર પડે. આ અમારી પાસે ફોન છે કઈ નહીં થયું ને, જો ખાલી ગામડે રહી એવું. અરે અમે ક્યાં એવું કહીએ છીએ, પણ મને કઈ આવડતું જ નથી ખેતી કરતા, તો હું ક્યાંથી કહું. હા બરોબર છે. પણ આ તમારા ભાઈ ભાભી આ લગભગ આ સામે ઓલકોર જો 2-4 જણા આયલા જાય, એ તમારા ઘરના સભ્ય લાગે. એ મારા મમ્મી પપ્પા ને મારા ભાઈ ભાભી છે. બરાબર. હા ક્યાંથી આવો? સુરત થી. હા સુરત થી આવીએ છીએ. હા અશોકભાઈ છોકરી છું. સુરત થી અશોકભાઈ ના દીકરી તમે? હા. એક કામ કરો, અહીંયા સુધી થોડવા મળો છે, સુધી જો આયલા જાય. હા જાઓ તમે તમારે પૂગી જાજો હો હાસવીને. કેવો માણસ છે, હાલ ભાગું. આ કેટલી વાર આ દેવાંગને આવવાની ખબર પડે નહીં. હું થયું બેટા, કેમ આપે છે? હું જંગલમાં ખોવાઈ ગઈ હતી. આ સિંહનો અવાજ આવતો તો માંડ માંડ પહોંચ. તને કોણે કીધું તું પાછળ ફોટા પાડવાનું થઈને રહી જા? ભેગા ભેગ ન લાય. ભાઈ ફોટા પાડવાની બહુ શોખ તમને બધાને અહીંયા આવો એટલે. જય શ્રી કૃષ્ણ કાકા. આ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જંગલમાં એકલી રખડતી હતી, આ તો મને સામે મળી એટલે મારી પાછળ આવી અને કહ્યું કે મને મૂકી જાઓ, એટલે મૂકવા આવ્યો હતો. તમારો આભાર. બાકી આ મોટા જંગલમાં કોઈ સિંહ ખાઈ જાય ને તો પણ નહીં ખબર પડે. મમ્મી તમે શું મને ડરાવો છો? હાણે કઈ ઓછી ડરાવી છે? સિંહનો અવાજ તો આવતો જ તો. આ તો ભલી પૂછો વાત કે હું નીકળ્યો, નકર તો હા જાણે ક્યાં ડાળે આ મમરા ચવાઈ જાત ખબર ના પડે. જો હજી બીવડાવે છે. હું ભાઈ ને ભાભી ની હારે જ હતી. અમે બધા વાત કરતા હતા ને પછી હું ફોટા પાડવામાં રહીને ઈ ક્યાંક વયા ગયા. કાકા તમે કહેતા હતા કે કઈ કામ માટે મને મળવા આવ્યા છો. શું કામ છે અને શું કામ આવ્યા છો? કામ તો તને ફોન પર મેં કીધું તું ને. આ જમીનનો મામલો છે બેટા, અને એ જમીન મારી છે એટલે એ જમીન અમે પાછી લેવા આવ્યા છે. કઈ જમીનની વાત કરો છો? કઈ જમીન તમારી છે? આ તું જે વાવે છે ને તારા બાપના મરી ગયા પછી એ જમીન બધી મારી જ છે.
આ તો એ મારા ખેતરનું પાણી વાળતો એટલે એને પિયાવો ભરવાનો અને એ બધી પરમિશન મેં આપી હતી. એટલે તું એમને સમજતો કે આ જમીન તારી થઈ ગઈ? માફ કરજો કાકા. હા પહેલાં પણ તમને લોકોને મેં કાગળિયા અને પુરાવા હંધુય બતાવ્યું જ હતું, અને માનું છું કે અમારી પાસે જમીનના અસલી દસ્તાવેજના કાગળિયા નથી, પણ મારા બાપાએ તમને જે જમીનના રૂપિયા આપ્યા હતા એનું કાચું લખાણ તો છે જ, અને એ કાગળિયા સ્વરૂપે હસવાયેલું જ છે. એટલે એ લખાણ પ્રમાણે આ જમીન છે ને અમારા જ નામે કહેવાય, પણ તમે નામે નથી કરી આપી. અને જુઓ, હું તો તમને હજી કહેવા માગું છું કે તમે જ્યારે શહેરમાં ગયા ને ત્યારે તમારે જરૂર હતી કે આ જમીનને છે ને વેચીને જાઓ, એટલે તમે જમીન આપીને ગયા હતા. એવી કોઈ જરૂર નથી અમારે. આ તો છે ને તારા બાપ ઉપર મને દયા આવી ગઈ, એટલે મેં કીધું ભલે ને અમે શહેરમાં જ આવી છીએ તો તારથી જે અપાય એટલે આપ પૈસા, પછીનો હિસાબ પછી સમજી લેવું. પણ તારા બાપાએ પછી પૈસા પૂરા કોઈ દી કર્યા જ નહીં મારા. બાકી તું તે વખતે ગામમાં પૂછ્યું હોત ને શું ભાવ હાલે છે એ પૂછી લેજે ત્યારે હોતન. અરે પણ એને પૈસા આપ્યા કે નહીં આપ્યા? તમે આ ખોટો ઝઘડો શું કામ કરો છો? તને ખબર છે તું વ્યવહારમાં હતી, અને તું છે ને છાનીમાની ચૂપ જ રહેજે. ખોટી માથાકૂટ નહીં કરતી મારી હારે, ખબર ન હોય તો. મમ્મી તમે શું કામ વચ્ચે બોલો છો? વાત કરી રહેશે ને પપ્પા? જો દિવાંગ, હો વાતની એક વાત, આ જમીન છે ને મારી છે અને દસ્તાવેજ મારા નામના છે. એટલે તું એમ ફાંકો રાખતો હોય કે આ જમીન છે ને હું અત્યારે વાવું છું એટલે મારી થઈ જાય, તો એ વાતમાં માલ નથી હો, સમજી જાય તું. તો તમને શું લાગે છે આ તમે આજકાલના આવ્યા છો અને તમે એમ કહો કે આ જમીન તમારી છે, કાગળિયા તમારા નામના છે એટલે જમીન તમને સોંપી દે એમ? તો હું 5 વર્ષ આ જમીનને વાવું છું, એટલે જમીન છે ને તમારા હાથમાં કોઈ કાળે નહીં આવવા દઉં. આ તારા 5 વર્ષના વાવવાથી સરકાર કઈ નહીં માની લે કે તારી જમીન છે હો, સમજી લેજે તું. કાગળિયા હજી મારા નામે છે, ઉતારામાં જઈને જોઈ લે, તલાટી પાસે મળી લેજે તું. અને એમ છતાંય જો તને એવું હોય ને કે આ જમીન મારી થઈ જાય તો ક્યાં રોકવું ને એ બધું મને આવડે છે, સમજી લે. આ તો સીધી આંગળીયા ઘી નીકળતું હોય ત્યાં સુધી મારે છે ને તમારી સાથે બીજી માથાકૂટ નથી કરવાની થતી, સમજો? વાંધો નહીં, આ તમારાથી જે થતું હોય ને એ કરી લેજો. અને આમ પણ તમને શું લાગે છે આ સરકારી લોકો, પોલીસ ને આ બધા કદાચ તમે ઓળખાણમાં હશો તો તમે એ લોકોને અહીંયા લાવશો ને જમીન તમને સોંપી દે એમ? અરે માથા કાપવા પડે ને તો માથાય કાપી નાખી, બાકી આ જમીન છે ને કોઈ કાળે તમારા જેવાના હાથમાં નહીં આવવા દઉં. હા ભાઈ, તારે પાળિયા બનવાનો શોખ હોય તો પાળિયો બનાવીશું તારા નામનો અહીંયા. પણ જો જમીન તો લીધે પાર્ક રહીશું, સમજી ગયો તું? એટલે સમય બતાવશે કે આ જમીન કોની છે ને કોના હાથમાં આવે છે. અરે મારી જ છે, મારે તારી પાસેથી લેવાની નથી થતી. આ તો ઠીક છે તું મારા ભેરુનો દીકરો છો એટલે છે ને આ પહેલી વખત તને વોર્નિંગ આપું છું, બીજી વખત જમીનનો કબજો લેવા સીધો હું આવીશ. પપ્પા ખોટી મગજમારી ના કરો ને. ચાલો આપણે ચાલો. ચાલો. કોણ? અરે તમે અને અહીંયા શું કરો છો? અહીંયા તને જોયો એટલે અહીંયા તને મળવા આવી. મને મળવા? હા. હું કામ? બસ એમ જ. કેમ ના મળાય? ના જ મળાય ને. આમ પણ હા તમારા પપ્પા, તમારા ભાઈ અને હા અમારે દુશ્મની છે વર્ષો જૂની. જો કે હતી નહીં પણ એ લોકોએ કરી નાખી છે, એટલે દુશ્મન એની સાથે જો તું બેઠી હોય તારા ભાઈને તારા પપ્પાને જરાય નહીં ગમે. એની વાત મૂકો ને, હે ભલે ને તમારા દુશ્મન રહ્યા, હું ક્યાં તમારી દુશ્મન છું? હા ખાલે તમે જે મારો જીવ બચાવ્યો ને, હા પેલા હાવજ સિંહ એના અવાજ જો તમે આમ ના કરો એટલે મને તો એમ જ લાગે કે નહીં સિંહ આવે જ છે. શું એ જોઈને શું? હા હે તમારો રૂવાબામ, તમારી મર્દાનગી જોઈને છે ને હું તમને પ્રેમ કરવા લાગી છું. હા શું વાત કરો છો? હા પ્રેમ? હા પ્રેમ છે ને આ તમે શેરવાળા જેવી રીતે આમ બોલવામાં વાપરી નાખો એવો સસ્તો અને સહેલો શબ્દ નથી. હા એટલે જ કહું છું. હા અમારા શહેરમાં છે ને આવા મર્દાનગી વાળા છોકરા તો મળતા જ નથી. અરે હોય જ નહીં. આ સાલું કૂતરું જોવાય ને તોય ભાગ ભાગ કરે અને અમને છોકરીને તો મૂકીને વહી જાય. અને તમે તમારી જેમ હા કૂતરું જુએ તો પણ ડરે. હા કઈ પણ જો આ બધી વાતો છે ને કોઈ કામની નથી, એટલે આ મગજમાં આવ્યું હોય તો બધું કાઢી નાખો
બાકી આ પ્રેમ આ બધી વાતો એ ક્યારેય શક્ય નથી આપણી વચ્ચે. પણ એવું કેમ વિચારો છો? હા જો, હું તો તમને સાચા દિલથી પ્રેમ કરવા માંડી છું, એટલે તમે જો વિચારો તો તમે કરી શકો છો. હા, દુશ્મની એ બધું ભૂલી જાઓ ને. એ બધું દુશ્મની ને આ બધું આપણા પ્રેમમાં શું કામ છે? હું ભૂલી જઈશ, પણ તારા બાપુજી અને તારા ભાઈ એ ભૂલશે? એક તો એ લોકોએ અન્યાય કર્યો છે અમારી સાથે. હા, જે જમીનના પૈસા મારા બાપુજીએ આપી દીધા છે એ જ જમીન જ્યારે લાલચ જાગી અને પૈસા દેખાણા ત્યારે ફરી પાછી યાદ આવી અને અત્યારે અહીંયા આવીને રોજે રોજ ધમકાવી રહ્યા છે. હા, સમજાવશું ને આપણે બંને મળીને એને સમજાવશું. એ સમજી જશે. જો એને ખબર પડશે ને કે એની દીકરી હા તમને પ્રેમ કરું છું તો બધી વાત માની જશે. અને અત્યાર સુધી મારા પપ્પાએ હું જેમ કહું ને એમ જ કર્યું છે. કર્યું હશે તારા પપ્પાએ તું જેવી રીતે કહે છે એમ, પણ મને નથી લાગતું કે આપણી વચ્ચે આવી કોઈ પણ શક્યતાઓ છે. જો આ કોઈ નાની સૂની વાત નથી. અને આમ પણ હા તું જે રીતે આવીને પ્રેમને આવી રીતે કહી રહી છે વાત, એ રીતે પ્રેમ પણ શક્ય નથી. એના માટે એકાબીજા પ્રત્યે ભાવ અને લાગણી ઉત્પન્ન થવી જોઈએ. છે ને, મને ભાવ પણ છે, તમારા પ્રત્યે લાગણી પણ છે. જો તમે વિચારો તો તમને પણ હશે જ. શું કામ આવું બધું બોલો છો? થશે ને ત્યારની વાત અલગ છે, અત્યારમાં નથી. જુઓ, હું કોઈ મજાક નથી કરતી. હું સિરિયસલી તમને કહું છું. હું સાચે જ તમને પ્રેમ કરું છું અને જો લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. ખોટા સપના જોઈ રહ્યા છો. જે વસ્તુ સપનામાં પણ વિચારી ના શકાય એ વસ્તુને તમે હકીકત બનાવવા માટેનો પ્રયત્ન કરો છો. માફ કરજો, આ તમારા શહેરના લોકોને બહુ સારી રીતે ઓળખું છું. તમારા પ્રત્યે અત્યારમાં તો મને કોઈ જ લાગણી નથી. જ્યારે લાગણી થશે ત્યારની વાત અલગ છે. પણ આ બધું તમે દુશ્મનના વટથી જોવો છો એટલે લાગણી નથી. જે રીતે હું નજરથી જોઉં છું એ રીતે જુઓ, તમને પણ પ્રેમ થઈ જશે. અને હું તમને કહી દઉં છું, જો લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. હા, હું કંઈ ખોટી મજાક કે ખોટી વાતો નથી કરતી. સમય આવ્યો જોઈ લેશું. હા, બેસો અહીંયા, હું જાઉં છું વાડીએ. આ ગામડાના માણસોને લાગણી શું છે ને એની તો કંઈ ખબર જ નથી પડતી. અને પાછા કહે છે કે તમે શહેરવાળા માણસો એવા છો. આ દેવાંગ કેમ હજી વાડીએથી આવ્યો નહીં? બહુ મોડું કર્યું આજ તો. એ કહેતો તો કે ઓલા અશોકભાઈની મળવા આવવાના છે, મેં તો રોટલાય ઘડી રાખ્યા છે. આવ્યા છે, શું થયું છે? દેવાંગ આવે ને તોય મને કંઈક ખબર પડે. મને તો ઉપાધિ થાય છે, આ લોકો છે ને કંઈક બાંધી ન પડ્યા હોય. તો આવે ને ત્યારે હાસો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. ઉભા રહો, હું ખુરશી લઈ આવું. લો બેહો. આ વખતે વાવ્યું છે હું? આ વખતે તો જો ઘઉં ને બાજરો અને હંધુય વાવ્યું છે. આ થોડું થોડું થાય તો આપણે સારું ને. હા, આટલી બધી જમીન તમને દીધી છે, તેમ છતાં તમે કહો થોડું થોડું થાય તો આ ઘર ભરાઈ ગયા તમારા. જુઓ, મારે છે ને લાંબા ટૂંકી વાત કરવાની થતી નથી. આ તમને ચોખ્ખી ચેતવણી આપું છું. આ તમારો દીકરો છે ને એને કહી દો કે આ મારી દીધેલી જમીન પ્રેમથી મને આપી દે, નહીં તો એ જમીન કઈ રીતે પાછી લેવી ને એની મને ખબર પડે છે. આ હું વાત કરો છો ભાઈ તમે? આ જમીન તો ચીઠીમાં હંધુય લખ્યું છે કે અમે તમને પૈસા આપી દીધા છે અને એ જમીન તો હવે અમારી છે. એ તો બધું પૂરું થઈ ગયું છે. એ કાંઈ પૂરું થયું નથી. આ પરેશના ગયા પછી છે ને એ ચિઠ્ઠી એમને એમ પડી રહી છે. અને જો થોડા ઘણા રૂપિયા દીધા હશે ને તો પરેશ શહેરમાં આવતો મારી પાસે, અને ઘણી વખત મેં એને પૈસા એ પાછા આપ્યા છે. એ રોતો કે વરસ મોડું છે ને આમ છે ને તેમ છે ને કાંઈ પાક ઉપજ આવી નથી એટલે થોડા પૈસા મને પાછા કરી દો એમ કરી પૈસા જેટલા દીધા હતા ને એ પાછા લઈ ગયો જ મારી પાસેથી. અરે હોય નહીં ને ભાઈ, તમારી ભૂલ થતી હોય. પૈસા ક્યાંથી પાછા દીધા હોય? અને કદાચ હું માનું કે ઉસીના થોડા ઘણા લીધા હોય, પણ અમારે વરસનો પાક આવ્યો હોય ને તો અમે આપી દીધા હોય.
અમે છે ને ભાઈ કોઈનું ઉધારીમાં રાખતા જ નથી. એક વાત સમજી લેજો, ઈ જમીન છે ને તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. તો એ વાત છે ને, તમે ખાણ ખાતા હોય ને તો ભૂલી જજો હો. કાગળિયા છે ને હજી મારા નામના જ છે, દસ્તાવેજ પાકા. એને કોઈ દસ્તાવેજ પર મેં સહી નથી કરી દીધી એને મેં. અને હા, રહી તમારી ચિઠ્ઠીની વાત, એ તો છે ને સાટાઘટ કરતી વખતે ચિઠ્ઠી લખી હતી. એ ચિઠ્ઠીનું આવે શું અટાણે? પણ ચિઠ્ઠીમાં લખવું એ હાસું જ હોય ને. તો પણ એ ત્યારે તમારે ઓલા કાગળિયા હતા એ બધા અમને આપી દેવાતા ને, તો એ તમે કેમ ન આપ્યા ત્યારે? રૂપિયા પૂરા મળ્યા નહોતા એટલે કાગળિયા નહોતા દીધા. અરે ચિઠ્ઠીમાં તો લખ્યું છે ભાઈ રીસનું કે બધાય પૈસા અપાઈ ગયા છે, હવે કાંઈ બાકી હિસાબ નથી. એ છે ને એ તમારી ખોટી માન્યતા છે. બાકી આ જમીન છે ને હજી કાગળિયા મારા નામે જ છે. અને તમે છે ને તમારા દીકરાને પ્રેમથી સમજાવો, નકર છે ને કાગળિયાનું કામ આગળ વધશે ને તો કોર્ટમાં જઈશ હું. કાગળિયાનું કામ આગળ વધારવા માટે મારે છે ને કોર્ટમાં જવું પડશે, અને વકીલની ફી નહીં નીકળે તમારી પાસેથી. સમજ્યા તમે? અરે ભાઈ, આ મારો દીકરો છે ને એ તમારી જેવો જ માથા ભારે છે. તમે નમતું નહીં મૂકો ને તો મારો દીકરો એટલું નમતું મૂકે એમાંનો નથી હો. એ તમારી ભૂલ થાય છે. ભૂલ તો હવે એ ખાણ ખાતો હોય ને તો ભૂલી જાય. મને છે ને કેસ કરતા આવડે છે, અને કોર્ટમાં કેસ જાય ને તો તમે જમીન વાવી નહીં શકો. સમજી લેજો. અટાણે જે તમારા રોટલા પાણી હાલે છે ને એ આ મારી જમીન ઉપર હાલે છે. હા, તો તમને કેસ કરતા આવડે છે તો અમને કેસ કરતા ન આવડે? આ કેટલા વર્ષથી અમે વાવી છે એટલે જમીન અમારી જ કહેવાય કાયદેસર જોઈને. તો અમે કઈ હાથમાં બંગડિયું નથી પહેરી, સમજી લેજો. હા લ્યો, 5 વર્ષથી તમે જમીન વાવો છો એટલે તમારી થઈ ગઈ. એ હા, અત્યારે છે ને બધા નિયમ ફરી ગયા છે. આ તમે શેર મારો ને તમને કાંઈ ખબર ન હોય. આ 5 વર્ષ જમીન વાવે ને એટલે જે વાવે ને એની જ થઈ જાય. હા, તમારે બધાને મફતનું પચાવી જ લેવું છે ને, રૂપિયા દીધા વગર. આ તો પરેશ મારો ભેરું હતો અને દાડીઓ કરતો મારા ખેતરમાં. એટલે મને એમ થયું કે હાલ ભાઈ તારી પાસે પૈસા થાય તેથી દેજે તું. તે થોડા ઘણા દીધા અને બાકીના દેવાના પૈસા ઘણા બાકી છે. અને એ વખતે જે જમીન દીધી હતી ને એ ભાવ તમે જોઈ લેજો, ગામમાં પૂછી જજો કોકને કે એ મફતના ભાવની જમીન કઈ એમને મેં નહોતી આપી દીધી તમને. પૈસા બાકી હતા તમારા. એટલે પૈસા બાકી નહોતા. હવે તમે અત્યારે છે ને આ બાયુ માણાની સામે ફરી ન જવા, પવન ફરે એમ બધું લખેલું છે. અને મને એને બધી ચોખવટ જ પાડી છે કે આ જમીન આપણી છે, હવે આપણે કોઈને દેવાની નથી અને આ આપણી જ છે. તો પછી દસ્તાવેજ તમારા નામના હોવા જોઈએ ને. ક્યાં છે દસ્તાવેજ તમારી પણ હું પાસે? ઈ જ કહું છું, તમારે દસ્તાવેજ ઉપર સહી કરી દેવી જોઈએ ને. તમે કરી હું કામ ન દીધી? અરે આ રૂપિયા તમે છે ને આ ગામડાના માણા ભોળા સમજી અને તમે છે ને અમને આ બનાવી ગયા છો. બીજું કાંઈ નથી ભાઈ, તમારા પેટમાં પાપ છે. ઈ તો હંધે અમને ખબર પડી ગઈ. રૂપિયા પૂરા ન કર્યા હોય ને એટલે દસ્તાવેજ ન થયા હોય. સીધી વાત છે. તમે 5 માણસ જઈને પૂછી જુઓ ગામમાં. રૂપિયા તો અમે આપી દીધા હોય, પણ તમારા મગજમાંથી નીકળી ગયું હોય કે રૂપિયા આવી ગયા છે. ભાઈ, અમે કોઈનો 1 રૂપિયો ન રાખી. 1 રૂપિયો આપણે બાકી રાખ્યો હોય ને તો આપણે 100 રૂપિયા ચૂકવવા પડે. આ ઉપરવાળો કોઈને ન છોડે. એ તો પછી છે ને તમારા દીકરાને કહી દો કોર્ટના પગથિયા ઘસવા માટે. બરાબર છે? આવે કોર્ટમાં એટલે જોઈ જાય છે પછી. હા, તો પણ તમારે ઘહવા પડશે ને. મારો એકલો દીકરો થોડો ઘહશે. આ તમારા બૂટના તળિયા છે ને એ તમારે ઘહાઈ જાય, ધ્યાન રાખજો. હા, હાલા એવા જમીન લેવા. ગીતા, શું વિચારે છે તું? અરે કાંઈ નહીં મમ્મી, કાંઈ નથી વિચારતી. આ જોઉં છું, હા જોવો ને ગામડાની પ્રકૃતિ કેટલું બધું ઓરિજિનલ નેચરલ છે. જો તો ખરા, શાંત વાતાવરણ, કોઈ વસ્તુનો અવાજ નથી આવતો. બરાબર છે દીકરા, સરસ જ છે. શહેર અને ગામ વચ્ચે ફરક તો પડે જ, પણ હું શું કહું છું, બહુ દિવસ થઈ ગયા, હવે આપણે શહેર પાછા જતા રહીએ. શું? હા મમ્મી, શહેર જવું છે? હા, શહેરમાં તો શું કામ છે? વળી પાછું ત્યાં જઈને વાહનનો અવાજ, પોલ્યુશન, પ્રદૂષણ, આ તે, એને કરતાં અહીંયા રહ્યો ને. આમ જુઓ તો ખરા, દૂર દૂર સુધી બધા કોઈક ચાલ્યું આવતું હોય ને તોય દેખાય. એટલો સાફ રસ્તો છે, નહીં એક ગાડીને આવવાનું, નહીં જવાનું. કેટલું સુંદર વાતાવરણ છે. અહીંયા તમને શું પ્રોબ્લેમ છે? ભાઈ, મને વધારે પડતી શાંતિ પણ ગમતી નથી. મારે બધા બહુ કામો છે શહેરમાં, બધા અટકી પડ્યા છે. કેટલા દિવસ રહેવાનું? હા, તો એક કામ કરો ને મમ્મી, તમે જાઓ ને. મને તો અહીંયા બહુ મજા આવે છે. મારે અહીંયા રહેવું છે, થોડાક દિવસ રોકાવું છે અહીંયા. અહીંયાના માણસો પણ હા પ્રકૃતિની જેમ કેટલા ભોળા ને કેટલા સારા છે. પણ તારું મન કેમ અહીંયા વધારે રોકાવાનું કહે છે? અરે તમને કીધું તો ખરા, હા પ્રકૃતિ, હા પ્રકૃતિના લીધે. હા હા હા, કે કંઈક બીજું છે? તું મને કહે તો બરાબર, કારણ કે તું જે આમ આમ કરે છે મને ખબર છે. કંઈક ને કંઈક તો તું વિચારે જ છે. મમ્મી,
એમાં એવું છે ને કે ઘણા સમયથી તમને વાત કરવી છે પણ કહી નથી શકતી. આજે કહી જ દઉં. પેલો દેવાંગ છે ને, હા, આપણો દેવાંગ. એટલે હા 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 બરાબર. તે હું એને પ્રેમ કરું છું. શું બોલી? એને પ્રેમ કરે છે? તને ખબર નથી એણે આપણી જમીન પચાવી પાડી છે? એની સાથે તો ક્યારેય નહીં થવા દઉં. મમ્મી ખાલી એટલું જ નહીં, મારે લગ્ન પણ કરવા છે એની સાથે. જો અંકિતા, હું બહુ શાંતિથી તને સમજાવું છું, એ છોકરો છે ને આપણા લાયક નથી. અરે કેમ એવું બોલો છો? હા મમ્મી, એના જેવો માણસ તો મેં આ દુનિયામાં જોયો જ નથી. હા તે દિવસે ખબર છે આ સિંહનો અવાજ ને એકલી જંગલમાં પડી ગઈ હતી ને તો મને છેક તમારા લોકોની પાસે મૂકવા આવ્યો હતો. એના જેવો મર્દ તો મેં ક્યાંય નથી જોયો. તો તે એક જ જોયો છે ને એટલે તને એવું લાગે છે. શહેરમાં એના કરતાં એના જેવા 10 ગણા હોય છે. જોવો જ છું મમ્મી, દિવસમાં હજારો જોઉં છું પણ એના જેવું તો મર્દાનગી વાળું મને કોઈ દેખાતું જ નથી. હા પહેલી નજરમાં જે પ્રેમ થઈ ગયો છે ને એવો ત્યાં હજારો છોકરાઓ જોઉં છું ને તોય નથી થતો. બસ તારી છે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે આ ગામમાં આવીને. એટલે જ હવે મને ખબર પડી તને અહીંયા કેમ ગમે છે. ગામના લોકો નહીં, એ દેવાંગ તને ગમે છે. હા જો બેટા, તારા પપ્પા સાથે બહુ બધો ઝઘડો થઈ ગયો છે, બહુ બધી એટલા બધા વાદ વિવાદ છે એ લોકો બે વચ્ચે કે નહીં પૂછો વાત. અને પછી આ કકલાટ ઘરમાં આવે એ મને નહીં પોસાય. મમ્મી એક વસ્તુ તમે સમજો ને, હા દેવાંગ કેટલો ભોળો છોકરો છે, કેટલો સંસ્કારી છે. આ એણે આપણી જમીન પચાવી હોય, હા મને તો કંઈક બીજું જ લાગે છે. ક્યાંક પપ્પાએ, હા એમ પણ પપ્પાએ ઘણા લોકોના પૈસા લઈ લીધા છે અને ઉઘરાણી માટે હજી એ લોકો ઘરે આવે જ છે. હા મને તો એવું લાગે છે કે આ બધું કારસ્તાન પપ્પાનું જ છે. તું પપ્પા વિશે બોલે છે? આજે તને દેવાંગ એટલો બધો વાલો થઈ ગયો કે તું તારા પપ્પા વિશે આવું બોલે છે? મમ્મી સાચું જ કહું છું. હા કેટલા લોકોના પૈસા પપ્પાએ લીધા છે અને ઉઘરાણી વાળા ઘરે આવે છે અને તો પણ પપ્પા ખોટું બોલે છે કે મેં ક્યાં તમારા પૈસા લીધા છે. જો એ જે પણ કરે તે એ એમનો ધંધો છે, એમાં આપણે નહીં બોલાય. સમજ પડી? અને મને ખ્યાલ છે ત્યાં સુધી પપ્પાએ છે ને જમીન આપી દીધી હતી. આપણે આપણી જમીન છોડીને શહેર ચાલ્યા ગયા હતા, બરાબર? અને એ લોકોએ પૈસા આપ્યા કે નહીં આપ્યા એ મને પણ હજુ નથી ખબર. મેં તારા પપ્પાને પૂછ્યું, તેમણે કીધું કે અને એ મમ્મી હા તમે આવી રીતે હચકચાઈને બોલો છો ને, મને નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે. સાચું બોલો તો, જો પપ્પાએ પૈસા લીધા છે કે નહીં જમીનના? જો મને નથી ખબર, કારણ કે મને પણ સાચું નથી કીધું. અને હું કંઈક પૂછવા જાઉં તો તારા પપ્પા મને એટલું બધું ખીજવાઈ જાય છે કે મારાથી કંઈ બોલાય જ નહીં. કહે કે તમે રસોડામાં જ સારા, તારે મારા આ ધંધા વિશે કશું બોલવાનું નહીં. સાચું કહું ને તો દેવાંગ મને એવો લાગતો જ નથી કે આપણી જમીન એણે પચાવી લીધી હોય. હા પપ્પાનું જ કારસ્તાન લાગે છે. જો અને પ્લીઝ મમ્મી, દેવાંગ વિશે તમે એવું ના વિચારો, કારણ કે મેં તમને કીધું ને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ, કારણ કે સાચા દિલથી પ્રેમ કરું છું એને, નહીં ભૂલી શકું. પણ જો તું આવી રીતે એકલા નિર્ણય નહીં લઈ શકે. મારે છે ને તારા પપ્પા સાથે પણ વાત કરવી પડે. એમને આ બધું થઈ નહીં જાય. લગ્ન એ નાની વાત નથી, આખી જિંદગી કાઢવાની હોય છે એકબીજા સાથે. અને જ્યાં મનમેળ નહીં હોય તો તું કઈ રીતે કાઢશે? મમ્મી તમારે વાત કરવી હોય ને પપ્પા સાથે તો કરજો, બાકી મેં મારું ડિસિઝન લઈ દીધું છે કે હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ, બસ. સારું, પણ છોકરીને આ સમજાવે. હવે તો મારે વાત કરવી જ પડશે એના પપ્પાને. પપ્પા. અરે આવ્યો બેટા. હા શું કહું છું તને, તે આપણા ગામના સરપંચને ફોન કર્યો હતો કે નહીં? હું તને કામ હોય પૂછું. હા પપ્પા, મેં ફોન કર્યો હતો, મારી એની સાથે વાત થઈ ગઈ છે. શું કહેતા હતા? એટલે એણે મને કીધું છે કે આ દસ્તાવેજ તમારા પપ્પાના નામે છે એટલે આ જમીન ઉપર તમારો જ હક બને છે એવું મને કીધું છે એણે. સાચું જ કહે છે ને, તો ઓલો છે ને લબર મૂછ્યો કઈ સમજતો નથી. અરે પપ્પા ભલે ને ન સમજે, હા સરપંચ સાહેબે મને કીધું જ છે કે કાગળિયા તમારા નામે છે એટલે જમીન ઉપર પહેલો હક તમારો. પછી એને જ્યાં દોડવું ત્યાં ભલે દોડી લેતો, બીજું શું. આ તો છે ને આપણે કેસ કરવો ન પડે અને એના પૈસા ન બગડે ને એટલે એકાદ બે ધમકીથી કામ પતી જતું હોય તો. પણ હવે ચા કરતા કેટલી ગરમ છે, એનો બાપો છે ને મારી સામે કાંઈ બોલતો નહીં. હે અને આ છે ને કોણ જાણે મારાથી બોલાઈ જાય કંઈક. હા પપ્પા, એક વાત પૂછું તમને, સાચું કહેશો? બોલ ને. હા ફરીશ કાકા પાસેથી તમે જમીન આપીને પૈસા તો લઈ લીધા છે ને, સાચું કહેજો. જો
પૈસા તો પૂરા લીધા છે, અરે એના કરતાં વધારે લીધા છે. એ વખતે જે ચાલતા હતા ને, હવે કંઈક બહાનું તો જોઈને આપણી પાસે. અને એ કહેતો હતો કે અશોકભાઈ ઘરની વાત છે, તો દસ્તાવેજ થાય કે ન થાય એમાં હું ચિંતા કરો, આપણે ચિઠ્ઠી તો બની જ ગઈ છે ને, અને મેં તમને પૈસા પૂરા ચૂકવી દીધા છે. આ તો છે ને એની પાસેથી મેં પૈસા વધારે લીધા હતા. હવે ગામને એમ થોડું કેવા જવાય મારાથી. હા, અને એટલે જો અટાણે તો જો જમીનના ભાવ આજુબાજુમાં પૂછવા જાવ ને તો બધું હળગી ગયું છે. હળગી ગયું એટલે પપ્પા 75 લાખ રૂપિયા વીઘાના ભાવ છે. હો અચ્છા, હવે મને સમજાણું કે આ જમીન તમે પાછી શા માટે લેવા માંગો છો? જો બેટા. કે તમે સસ્તા ભાવે આપીને આ મોંઘા ભાવ થઈ ગયો છે એટલે જમીન તમારે પાછી પડાવી લેવી છે. પણ લેવાની જ હોય ને, આ તમારા બધાનું ભવિષ્ય નહીં જોવાનું મારે. હે હા પપ્પા. આ ગામમાં જો એ જમીન પાછી લઈ લેવી ને તો રોકાણના નામે આપણે ફેક્ટરી કરવી છે, એમાં 0 બજેટ. બરાબર છે? ઓલે 0 બજેટની ખેતી નથી કહેતા એમ, હા. ઇન્વેસ્ટમેન્ટમાં 0. અને ફેક્ટરી છે ને ઉપર ઊભી કરવાની, એની લોન લઈ લઈશું. વાહ પપ્પા વાહ. કાગળ આપણા નામના જ છે ને, આ તો કબજો એના નામનો છે ને, ત્યાં સુધી ડખો છે. આ તો ડીએસપી ને કહીને જો 2 ધોકા ખવડાવી અને ગામમાં ફજતો થાય, એટલે એવું નથી કરતા આપણે અટાણે. અરે પણ પપ્પા. પછી જો એવું કરવું પડે ને તોય છે ને બંદા રૂપિયા માટે કરવા તૈયાર છે. પણ પપ્પા એવું કઈ કરવું જ નહીં પડે. એમ? એનું કારણ છે કે સરપંચે કીધું જ છે ને કે દસ્તાવેજ તમારા નામનો, એટલે પછી જમીન આપણા નામની, તો પછી ક્યાં દોડીને જવાનું ને? અને શું કરી લેવાનું છે આપણને? જમીન ઉપર આપણો જ હક બને છે. હક આપણો છે જ બેટા, પણ છે ને આ પરેશના મરી ગયા પછી એનો દીકરો વાવે છે, ગામમાં 2 માણસને ભેગા કરવા પડે અને વાતનું વતેસર થાય એવું નથી ઈચ્છતો. એટલે છે ને વાત છે ને આમ બંધ મુઠ્ઠીમાં રહી અને જમીન આપણી પાસે આવી જાય ને, એનાથી રૂડું બીજું શું હોય બેટા? આવી જાય પપ્પા. અને કદાચ નહીં આવે ને તો આ આંગળી છે ને મને બરાબર વાંકી કરતા આવડે છે. એટલે ઈ દેવાંગ પાસેથી જમીન તો આપણે પાછી લઈ જ લેવું. 75 લાખ રૂપિયા વીઘાનો ભાવ. હા. પપ્પા 75 લાખ. અને એ ગરીબ ખેડૂને આપણે કઈ એમ મફતમાં બધું થવા દેવાનું? હે? એ વાત બરાબર છે. એ છે નોકરનો દીકરો હતો, આપણો દાડિયાનો દીકરો. તે મજૂરી કરીને રળી ખાય, એકાદ વીઘો ક્યાંકથી કાપી દેવું કે એકાદ ખૂણામાંથી. બાકી છે ને બાકીની જમીન તો આપણે લેવાની જ છે ને, તેમ છતાં હાથ તો આપણો ઉપર રહેવો જોઈએ. હા, એકાદ 2 વીઘા આપી દઈશું એટલે આપણો હાથ ઉપર રહે છે. બીજું હું. હા, એને અને રોટલા લોકો નીકળે. કહેવાય છે કે ભાઈ તમે તમારા ભાઈબંધના દીકરાને 2 વીઘા જમીન એમને વાવવા આપી. અને બાકી આ કાચી ચિઠ્ઠી છે, જોઈ લ્યો આમાં કેટલા રૂપિયા દીધા છે. અને એ ચિઠ્ઠીનો આવે હું ભાઈ આટલા વર્ષો થઈ ગયા. હે કાંઈ નહીં પપ્પા, આ દસ્તાવેજ આપણા નામે છે ને તો જમીન આપણી જ છે. હે સારું, ચાલો હવે. અરે એની જરાય ચિંતા નથી, પણ આજે ને કબજો ખાલી કરે ને એની રાહ જોઉં છું. અને થોડીક ધમકી મારવી પડે બેટા. અરે થઈ જશે, નહીંતર હું બેઠો છું ને, તમે શું કામ ચિંતા કરો છો? બોલો નહીં બા, મને અહીંયા કેમ બોલાવ્યો? અરે બેટા, હા વાત જવા દે ને. હા ઓલા અશોક કાકા આવ્યા હતા પાછા આપણી જમીન લેવા માટે. મને કે તમારા દીકરાને સમજાવી દેજો કે મને જમીન પાછી આપી દે. મને પણ મળ્યા હતા, મારી વાતચીત થઈ ગઈ છે એમની સાથે, પણ મને નથી લાગતું કે સીધી રીતે આ લોકો જમીન મૂકે. જુઓ બા, આમાં આપણે ખોટા નથી, ખોટા તો એ લોકો છે, દગો કરી રહ્યા છે આપણી સાથે. પણ બેટા શું શું થયું? આ તમે આટલા બધા ગભરાવ છો શું કામ? ડરો છો શું કામ? પણ મારું કહેવું એવું છે કે જો દસ્તાવેજ ઉપર આપણી સહી નથી અને કાગળિયામાં લખેલું છે તો પછી એ તો સાચું જ કહેવાય ને કે આ ચિઠ્ઠીનું અત્યારે કોણ માને? આ બધા કાયદા ફરી ગયા છે. એટલે એ એમ કહેતા હતા કે અત્યારે તમારું કાંઈ આવશે નહીં, હું કોર્ટમાં કેસ કરીશ ને તો તમે જ હારી જાશો. આ દસ્તાવેજ છે ને ફોળવીને લઈ લીધો છે. આ બાપાને જ્યારે જરૂરિયાત હતી ને પૈસાની, ત્યારે એ સમયે આ અશોક કાકાએ જ કીધું હતું કે એક કામ કર, હું તને થોડા ઘણા રૂપિયા આપું. હવે થોડા ઘણા રૂપિયા આપ્યા અને દસ્તાવેજ લઈ લીધો બાપા પાસેથી, અને બાપાને ખબર ન પડે ને એ રીતે દસ્તાવેજમાં સાઈન પણ કરાવી નાખી છે. મને ખબર છે, હંધુય જાણું છું બા હું. પણ જુઓ, ખોટી રીતે તો ખોટી રીતે એ લોકો જો આપણને દબાવવાનો પ્રયત્ન કરશે ને તો મારાથી સૂપ નહીં બેહાય. હું પણ વળતો જવાબ આપી દે. હવે પણ બટા ગમે એમ તો તારા બાપુજીના દોસ્તાર કહેવાય ને, મને નથી લાગતું એ આપણી હારે ખોટું કરે. તો શું કરવાનું? દોસ્તાર છે તો શું કરવાનું એ તમે કહો ને. આ દોસ્તાર છે છતાંય દગો કર્યો ને. હે? અને આમ જુઓ બા, બાપુજી જ્યારે મર્યા ને ત્યારે કહીને જ ગયા છે
કે આ જમીન, આ મકાન, આ અંધું આપણું જ છે, આપણા જ નામે છે. પણ છે ને હા અશોક કાકા ઘણી વાર બાપુજીને દબાણ કરતા આ જમીન માટેથી, પણ બાપુજી હાંસા હતા. બાપુજીએ કોઈ દી જમીન આપી નથી. અને બસ એટલા માટે જ તે આ બાપુજીના ગયા પછી આટલા વર્ષે અશોક કાકા પાછા આવ્યા છે. એને એમ છે કે બાપુજી તો મરી ગયા છે, એટલે હવે આ દીકરો શું કરી લેવાનો? બસ આપણને ગમે એમ કરીને ખોટા પાડીને જમીન એના નામે કરાવવા માંગે છે, બીજું કાંઈ નથી. મેં છે ને એને એમ જ કીધું કે ભાઈ તમારી ભૂલ થતી છે, આમાં ચિઠ્ઠીમાં હન ધુઈ લખ્યું છે કે અમારા પૈસા દેવાઈ ગયા છે, અમારા ખાતે જમીન થઈ ગઈ છે. પણ તો કે નહીં, આ જમીન તો કાગળિયા મારી પાસે છે ને હજી અમારા ખાતે જ બોલાય છે, એટલે આમાં છે ને હવે તમારો કાંઈ હક ન લાગે. હા જોઈ છે, એમ છતાંય જો એ બળજબરીપૂર્વક આ જમીન પડાવવાની કોશિશ કરે તો પછી બા હા આપણે કઈ સૂપ નથી બેહવાનું. આ આખું ગામ ભેગું કરશું અને ગામના અંધાય લોકોને જણાવી દેવું કે જમીન છે ને બાપુજીના નામે હતી, બાપુજીના નામે છે અને બાપુજીના નામે જ રહે. પણ બટા જો એને શું કીધું છે એ કે જમીન નહીં દો ને તો આ અમે કેસ કરશું. આ કેસ કબાડાના લફરામાં પડશું ને તો આપણી પાસે થોડા ઘણા રૂપિયા હશે ને એ એમાં વયા જાહે. ક્યાંથી કેસ કબાડા કરતા? આ જમીન છે ને લોસાવાળી છે, આ લોસા લબાસામાં પોલીસ ન પડે, અને જો કાંઈ પણ કેસ કબાડા કરશે તો એ લોકો આ ફોડા હલવાઈ જાય. આ જમીન આપણને નહીં મળે ને એને નહીં મળે. આ વાત એ બહુ સારી રીતે જાણે છે, એટલે તો આટલા વર્ષો સુધી રાહ જોઈ છે. નકર નો એ કેસ કબાડા નો પહેલેથી કરી નાખે ને પહેલેથી જ તે આ જમીન લઈ લે, પણ નથી લેતા એનું કારણ છે, મેં જાણ્યું છે. પણ તો એ તો મને એમ કહેતા હતા કે કાગળિયા મારી પાસે છે અને જમીને મારા નામે છે, એ તો મને એવું કહેતા હતા. તો જમીનના કાગળિયા એની પાસે છે. આ બાપુજીને ભોળવીને મેં કીધું તો ખરા કે સાઈન કરાવી લીધી છે. એટલે બા હવે છે ને એક જ કામ કરવાનું છે. હા એને છે ને અહીંયા આવે એટલે વળતો જવાબ આપી દેવાનો કે જમીન તમને 1 થી લાખે દેવાની થતી નથી, તમારે જેમ કરવું એમ કરી લેજો. અને પછી આપણે જોઈશી કે એ આગળ શું રસ્તો વિચારે છે. એ જે વિચાર છે ને એના કરતાં 10 ડગલા આપણે આગળ સહી, એટલે જરાય ઉપાધિ ન કરતા. પણ તોય મેં તો છે ને એનો વળતો જવાબ આપી જ દીધો છે. મેં કીધું કે સારું ભાઈ આપણે મળશું કોર્ટમાં, તો એ મારી રીતે તો મેં એને સમજાવી દીધા છે, પણ મને નથી લાગતું એ સમજે. મને વાત મળી હતી કે આપણા ગામના સરપંચ પાસે ગયા હતા. એને એમ છે કે સરપંચ પાસે જઈ સરપંચને આટી ઘૂંટીમાં લઈ અને આ જમીન પડાવી લઈ. પણ બા આખરે હું તે મારા બાપાનો દીકરો છું, એમ કાંઈ વળતું નહીં મેલું. જુઓ મારી પાસે તે હજી રમત માટે ઘણા બધા પ્યાદા પડ્યા છે, અને છેલ્લે આવશે મારો હુકમનો એકો. અને એવું ત્યારે જ કાઢી કે જ્યારે સામે 3 બાદશાહ છે, એ 3 બાદશાહ ને સામે મારો એક એકો. પછી જુઓ હા બાજી કેવી રીતે આપણા હાથમાં આવી જાય છે. એ વાત હાસી તારી, પણ મને છે ને તોય આમાં બહુ બીક લાગે છે બટા. તું હાસવીને પગલું ભરજે. બા જરાય ઉપાધિ ન કરો, આપણે હાસા જઈ હંમેશા સત્યની જીત થાય, એટલે પીવાનું કોઈથી નહીં. હા હાલો હું હાથ પગ મોઢું ધોઉં છું, જમવાનું કાઢો. હા હા. અંકિતા એક સવાલ પૂછવો છે, પૂછું? શું? તું મને કેટલો પ્રેમ કરે છે? આવો ગાંડો સવાલ કેમ કરો છો? અરે બહુ પ્રેમ કરું છું તમને હું. પણ કેટલો? એટલે એટલે કહેવા શું માંગો છો? કદાચ બની શકે કે મારા માટે થઈને તારે તારા પોતાના લોકોની સામે લડવાનું થયું તો? લડી લઈશ. જો તમારા માટે મારા મા બાપને પણ છોડવાનું થશે કે એની સાથે લડવાનું થશે ને તો પણ લડી લઈશ, પણ તમારો સાથ ક્યારેય નહીં છોડું. શું અંકિતા, આ સવાલ એટલા સારું પૂછું છું કે તું જાણે છે ને આ જમીન બાબતે તારા બાપુજી અને મારી વિશે ડખો આલે છે. મતલબ કે તારા બાપુજી કોઈ પણ વાતે જમીન મેળવા તૈયાર નથી થતા, અને હું પણ હા અમારી જમીનનો ટુકડો કોઈ પણ રીતે મૂકી નહીં. એટલે બની શકે કે આગળ જતા આ વાત કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી લે, તો એ સમયે તું શું કરી? કોનો પક્ષ લઈ, મારો કે પછી તારા બાપુજીનો? મને ખબર છે કે મારા પપ્પાનો સ્વભાવ કેવો છે, એકદમ જિદ્દી મગજના છે, અને સામે હું પણ એવી જ છું, જિદ્દી મગજની.
એને ખબર છે કે મારે જે વસ્તુ જોઈએ એ જોઈએ. અને હા, મારા મમ્મીને તો મેં વાત કરી દીધી છે કે હું તમને પ્રેમ કરું છું. એ મારા પપ્પાને વાત ચોક્કસથી કરશે. અને રહી વાત આ જમીન બાબતે ઝઘડાને એ બધી, તો જ્યારે એ વાત થશે ત્યારે જોયું જ હશે. તમને કીધું ને, પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે હું લગ્ન કરીશ ને તો તમારી સાથે જ કરીશ. તમે જેવા છો અને પસંદ છો. પણ હું કામ મારી જેવા ગામડિયા છોકરા અરે હું કામ લગ્ન કરવા છે? મતલબ કે તું તો શહેરની છોકરી છે. તને મારા કરતાં સારો અને વધારે ભણેલો ગણેલો છોકરો મળી શકે એમ છે? હા, હું છું શહેરની છોકરી. મળી શકે મને વધારે ભણેલો ગણેલો છોકરો, શહેરનો છોકરો, પણ નથી જોઈતું. મારી પસંદગી એ નથી. અને તમને ખબર છે મારી પસંદગી શું છે. તો આવા ખોટા સવાલ ના કરો પ્લીઝ. તું ખોટી વાત કરી રહી છે એટલે જ તને કહું છું. તું જ વિચાર કરને, ક્યાં તારી શહેરની જીવનશૈલી અને ક્યાં અહીંયા ગામડાનું જીવન. નથી ગમતું મને, નથી ગમતી આ શહેરની જીવનશૈલી. હા, ઘોંઘાટ ને પ્રદૂષણથી હું કંટાળી ગઈ છું. હા, બધાને ખોટી રીતે કામ ધંધે લાગવાનું, કંઈ પણ કારણ વગરનો ધંધો કરવાનો. એના કરતાં તો ગામડામાં અહીંયા શાંતિભર્યું જીવન છે. જુઓ ને, હા, કલાકથી આપણે શાંતિથી બેઠા છીએ, કોઈ આજુબાજુમાં આવ્યું નહીં ને, કાંઈ અવાજ આવે છે. બસ આવું જ જીવન મને ગમે. જો અંકિતા, જેટલો પ્રેમ તું મને કરે છે ને એટલો જ પ્રેમ હું તને કરું છું. પણ જો ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક મારા મનમાં સવાલ આવે છે કે તારો અને મારો પ્રેમ ક્યારેય જુદો ન પડે તો સારું. કારણ કે તારા બાપુજી અને તારા ભાઈ એ કોઈ વાતે નહીં માને. અને આમ પણ વર્ષોથી હાલી આવતી દુશ્મની છે. તને શું લાગે જે માણસ પોતાની જમીન ન મેલી શકતા હોય એ પોતાની દીકરી માટે થઈને હુંનું શું કરશે? એ વાત જ્યારે થાય ને ત્યારે જોયું જ હશે. હા, અત્યારથી આ બધી ચિંતા શું કામ કરવાની? હા, ખોટી ચિંતા કરો છો તમે. મૂકી દો આ બધી ચિંતા. જ્યારે એ વાત થશે ને ત્યારે જોઈ લેશું. બાકી એક વિશ્વાસ રાખજો, ગમે એ પરિસ્થિતિ આવે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. હું તમને એકલા મૂકીને ક્યારેય ક્યાંય નહીં જાઉં. હું પણ તને વિશ્વાસ આપું છું, ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં તારો સાથ નહીં મેલું. અને આમ પણ હા, તારા બાપુજી અને તારા ભાઈ આ જમીનની વાતને બહુ વધારે આગળ વધારી રહ્યા છે. જો તારી રીતે સમજતા હોય તો કોશિશ કરને આ વાતને વધારે પડતી આગળ ના લઈ જાય. નકર આમાં મારે જ હવે કંઈ આગળ વધારે પડતા પગલાં લેવા પડશે. ના ના, તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. હું વાત કરી લઈશ, જોઉં છું શું કહે છે. બાકી આ વિશે તમે ચિંતા નહીં કરતા, હું વાત કરી જોઉં છું. હાલ તો હવે આપણા ખરકોર જાય. આ તું શું કરે છે? શું કરી રહી છે આ તું? હે, હા, દુશ્મન સાથે હાથોમાં હાથ નાખીને શું છે આ બધું? ભાઈ, આ બધી આની જ રમત છે. હા, ના પપ્પા, એવું નથી. હું તમને વાત કરવાની જ હતી. શું વાત કરવાની હતી તું? કહી દે ને અંકિતા, હવે કોનાથી બીવે છે? હાચી વાત એ છે કે હું અને અંકિતા એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન પણ કરવા માંગીએ છીએ. બોલો શું કેવું છે? એ આ બધા પેતરા છે તારા. હા, આ જમીન બધી છે ને આ તારે પાછી ન આપવી પડે ને એટલે. હા તો આપી દો ને. મારા હકની જમીન છે, તમારા જમાઈને આપી દેવો તો એમાં કઈ ઓછું નહીં થઈ જાય. તું મોઢું સંભાળીને બોલજે. મને ખબર છે હા બધા તારા જ પેતરા છે. ના ભાઈ, એવું તું કઈ મૂંગી રે. મને બધી ખબર છે. હાણે જ તને ફસાવી છે. ના ભાઈ, મને ફસાવી નથી. હું સાચે જ દેવાંગને પ્રેમ કરું છું. પ્રેમ કરે છે? હા, દુશ્મન સાથે પ્રેમ કરે છે. હાને છે ને આપણી જમીન પાછી નથી દેવી ને એટલે તને ફસાવી રહ્યો છે.
હા અને સારી રીતે ઓળખું છું. જમીન તો તમને આમે પાછી નથી દેવાનો. એમાં મારે પ્રેમ કરવાનો અને ફસાવવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. હા, જમીન પાછી નથી દેવાની એટલે આ જમીન છે ને હજી મારા બાપાના નામે છે, દસ્તાવેજ એના નામે છે, આ તારા નામે નથી થયો. એટલે જમીન તો તારે છે ને એક વારની 17.5 વાર પાછી આપવી પડશે. હા તો જમીન માટે જે મારા બાપાએ રૂપિયા આપ્યા હતા એ હંધાઈ રૂપિયાના કાગળિયા છે ને અમારી પાસે. અને આમે આ તમે સરપંચ સાહેબ પાસે ગયા હતા, શું થયું? આ સરપંચ સાહેબે ધ્યાન નથી દીધું લાગતું. દીધું ને, ધ્યાન દીધું. એને કીધું કે દસ્તાવેજ તમારા બાપાના નામે છે એટલે પહેલો હક જમીન ઉપર તમારો હોય. અને તારા કાચા ચિઠ્ઠાનું છે ને કાંઈ આવવાનું નથી ભાઈ, સમજી લેજે તું. હા તમે એટલું બળ કરવું હોય ને એટલું કરજે. હું કીધું? તો બરાબર છે ને, અમારા કાચા ચીઠાથી કાંઈ થવાનું નથી. આ તમારી પાસે જમીનના દસ્તાવેજ છે અને એમ છતાંય આ તમે લોકો ડરો છો શું કામ? હે, કઈ વાતની બીક છે તમને? આ જમીન તમારી સામે પડી છે, દસ્તાવેજ તમારી પાસે છે, એમ છતાંય તમને જે બીક લાગે છે ને એને કહેવાય ગામડાના માણાની મર્દાનગી. હા, તમને એની જ બીક લાગે છે. બીક નથી લાગતી, પણ આ તો છે ને તું મારા બાપાના ભાઈબંધનો દીકરો છે એટલે અમને એમ થાય છે કે તને કોર્ટે નથી ચડાવવો, પણ લાગે છે તું આમ નહીં સમજ. આના માટે અમારે છે ને હાથ કાળા કરવા જ પડશે. તો કરી નાખો ને, એકવાર હાથથી હાથ મેળવી જુઓ એટલે ખબર પડી જાય કે કોના બાવડામાં કેટલી તાકાત છે. ખાલી વાતો કરવાથી કાંઈ ન થાય, એકવાર હામી સાથે લડી લેવાય એટલે ખ્યાલ આવી જાય કે આ જમીનને લાયક કોણ છે ને કોણ નહીં. બસ તો હવે છેલ્લો દાવ ખેલી લેવી બેટા. હા, એટલો જ પાવર છે ને, એનો પાવર છે ને ઉતારી દેવી. લાગે છે હવે છે ને હા હાથને ખુલ્લા કરવા પડશે. ઘણા સમયથી કોઈ ઉપર હાથ ઉપાડ્યો નથી. લાગે છે આનું મગજ ફરી ગયું છે. હજી આપણને બરાબર ઓળખતો નથી, બહુ હલકામાં લે છે આવડવા. બરાબર છે, તો મેં ક્યાં તમને રોક્યા છે? કહું તો શું ક્યારનો હાથ ઉપાડી લ્યો એટલે ખ્યાલ આવશે કે કોણ કોને પૂગી શકે છે ને કોના બાવડામાં કેટલી તાકાત છે. એ હાથે ઉપાડ લેવો ને જમીન પાછી લઈ લેવો, ખબર નહીં પડે, સમજો? અરે થાય ને એ કરવા મળો, ખોટી વાતો કરો એના કરતા. ભાઈ આવું બધું કરવાની શું જરૂર છે? ખોટા ઝઘડા શું કામ કરો છો? કરવા પડે ઝઘડા, કરવા પડે. હા, બાપની આબરૂનો સવાલ છે, બધું કરવું પડે. સોટી છે અહીંયા તે. અને આ છે ને તું આમ નહીં સમજે. તને તો છે ને મારે મેથી પાકા હાલતો તું હાલા ચોપ, અલા, એય! જમીન તો અમે લઈને રહેશું, સમજો ને? ભાઈ હાલા. ખબરદાર જો આજ પછી ક્યારે એની સાથે જોઈ છે તો ગળું દબી દઈશ તારું. આ હાચવદારી દીકરીને. શું થયું પણ? શું થયું એટલે શું નથી થયું એમ કે તું? તને જરા પણ શરમ ના આવી? હે, તને જરા પણ શરમ ના આવી? અરે શહેરની અંદર કેટલા કેટલા માગા આવતા હતા. અરે સારા ઘરના માગા આવતા હતા. એને ઠુકરાવીને હા એક ભિખારીના છોકરા સાથે. હે, મને તો એમ થાય છે આનું ગળું દબી દો અત્યારે. એકેય છોકરામાં હા ન પાડી એટલે તારા ભાઈને લગ્ન કરવા પડ્યા. અરે આજે દુશ્મનના દીકરા છે, મોઢું કાળું કરવા બેઠી જાઓ. કઈ શરમ છે કે નહીં? બાપની ઇજ્જતની પડી છે કે નહીં તને? પણ વાંધો શું છે છોકરામાં? બહુ બધો વાંધો છે. તને ખબર નથી કે આપણા દુશ્મનનો છોકરો છે? મમ્મી આને સમજાવો. અરે પણ આટલો બધો ગુસ્સે શું થાય છે? શું ગુનો કર્યો છે એને? પૂછો એને શું ગુનો કર્યો છે, પૂછો. મેં મમ્મીને વાત કરી જ છે. મમ્મી, હું દેવાંગને પ્રેમ કરું છું. એ અમને બંનેને રસ્તામાં જોઈ ગયો ભાઈ. એ તારી એક વાત છે ને કે તારી માની અમારે સાંભળવા નથી થતી, સમજી ગઈ ને? એ તું એક કામ કર ને ભાઈ, અને હાથ પગ તોડાવી નાખને. બહુ રાહ જોઈ જમીન માટે આપણે. હો પપ્પા, મને લાગે છે હવે એના રામ રમાડવા જ પડશે. એ બધે આપણને નડી રહ્યો છે અને સાલાએ આ વખતે આપણા ઘર ઉપર નજર નાખી. પપ્પા, એને તો શું કહેવું? હા, આપણો સિક્કો જ ખોટો છે. આણે જ આપણું નાક કપાવ્યું છે. અરે તમે બાપ દીકરા શું આટલા બધા ગુસ્સે થઈ ગયા છો? કઈ સમજ પડે છે કે નહીં? અરે અમને સમજ નથી પડતી, તમને જ સમજ પડે છે બધાને. અરે આણે તમને વાત કરી થી તો અમને કહેવાય નહીં તમારે? પણ હું વાત કરવાની જ હતી, પણ એ પહેલા તું જોઈ ગયો તો મારી વાત શું કહે છે? અને પહેલા સાંભળ, અને તો તે પૂછ્યું ખરું? એને પૂછવાનું અમારે કઈ થતું નથી. અને દીકરીને છાવરવાની કોશિશ તું તો છે ને જરાય કરતી હતી. આ તો ઠીક છે, મારો જૂનો ભેરું હતો અને પાક ઊભો છે.
એટલે એમને એમ થયું કે ચાલો એનો ખાવાના દાણા થઈ જાય એટલે અમે જમીન પર હાથ નથી મારતા, નહીં પપ્પા. બરાબર નથી મારતા. નહીંતર આ જમીન છે ને ક્યારની લઈ લીધી હોય. અને તું તો છે ને સપના જોવાના ભૂલી જ જાજે દેવાંગિયાના. પપ્પા હવે છે ને એની પર દયા ખાવાની જરાય જરૂર નથી. હે નમાલાએ આપણા ઘર ઉપર નજર બગાડી છે. જ્યાં સુધી એના રામ નહીં રમાડું ને ત્યાં સુધી મારા જીવને હક નહીં વળે. પણ હા પહેલા તો છે ને આને સીધી કરવાની જરૂર છે. કઈ ભાન પડતી નથી. કેવા કેવા છોકરાના માગા આવતા હતા એના પર ધ્યાન ન આપ્યું અને આ ખાબોચામાં પડવા ગઈ. જો દીકરા, પ્રેમ છે ને આંધળો હોય છે. હવે મેં પણ એને પૂછ્યું તો એ સાચો પ્રેમ કરે છે દેવાંગને. હા ભાઈ, હું કઈ ટાઈમ પાસ નથી કરતી. સાચો પ્રેમ કરું છું દેવાંગને, અને હું લગ્ન કરીશ ને તો એની સાથે જ કરીશ. એ બુદ્ધિ વગરની, તને કઈ ભાન પડે છે? એ તને એની પ્રેમ જાળમાં ફસાવી રહ્યો છે. તે આપણે એની પાસેથી જમીન ના લઈએ, પણ તને આ વસ્તુ નહીં સમજાય, કારણ કે તને તો પ્રેમ થઈ ગયો છે. હા, દુનિયામાં સાચા પ્રેમ જેવું કઈ હોતું જ નથી. અને બેટા આંધળી તું થઈ છો પ્રેમમાં એના, અમે નહીં. સમજી ગઈ ને? એટલે અમે છે ને તારી વાહે વાહે કુવામાં નહીં પડી અને તને નહીં પડવા દઈએ. જો દેવાંગને કઈ થયું ને તો હું મારો જીવ દઈ દઈશ. નહીં હા સાંભળો કઈ રીતે બોલે છે, આ શું બોલે છે? હા તો મરી જાય તો ભલે મરી જાય. હા, તમે એને અંદર લઈને જાઓ. હાલો જાઓ. ગીધર ધમકીઓ છે, જાવ એને અંદર રૂમમાં પૂરી દો. ચાલ, આ અને બાપ ખબરદાર દીકરા જો નથી અમારી સમજવાના. પરમિશન વગર ક્યાંય બહાર નીકળી જતો. તાંડ ચાલ તું. મા દીકરી બે ખેલ કરે છે કોઈ વાતની ખબર તો પડતી નથી. પપ્પા હવે આનો રસ્તો આપણે જ કંઈક કરવો પડશે. હા બેટા, હા, હરામીએ આપણા ઘર ઉપર નજર બગાડી છે. આ તો છે ને મોટો ગેમ્બલર નીકળ્યો. આપણને એમ કે ચાલો ભેરુનો દીકરો છે, ગામડિયો છે, ગમાર છે, પણ હવે વધારે વાટ જોવામાં સાર નથી બેટા. ખબર છે પપ્પા, હવે તો છે ને એ દેવલાને દેવ પાસે પોગાડવો જ પડશે, નહીતર છે ને આપણે હેઠા જોયા જેવું થાય. આનો કાંટો તો હું બધાને ખબર વિનાના કાઢી નાખીશ. બસ બેટા, હવે ઉતાવળ રાખ. જુઓ બાપ, મેં છે ને એક વાત તમારાથી છુપાવીને રાખી હતી અને આજે એ વાત તમને કહી દેવા માંગુ છું. એવી તો હું વાત છે બટા તે મારાથી છુપાવીને રાખી? બાપ, અશોક કાકાની દીકરી અંકિતા, એને હું પ્રેમ કરું છું અને એની હારે લગ્ન કરવા પણ માગું છું. પણ આજે છે ને એવું થઈ ગયું કે હું ને અંકિતા અમે બંને વાડીએથી પરત ફરતા હતા. એ સમયે રાજ અને અશોક કાકા બંને આવીને ભાળી ગયા છે અમને. અરે તને તો ખબર છે ને એ લોકો કેવા છે. એ તને જોઈ ગયા તો તને કઈ ખીજાય નહીં? અરે હમણાં આવશે ને બાત છે મારી હારે, તને ખબર છે કાંઈ? જુઓ, એ ગમે એ હોય, બાકી હું કંઈ એની સામે નમતું મૂકું એમાંનું નથી. અંકિતાને દિલથી પ્રેમ કરું છું, એને મારી પોતાની પત્ની બનાવવા માગું છું. એટલે એના માટે થઈને મારે કાંઈ પણ કરવું પડે એને. એ સપના તારા ક્યારેય પૂરા નહીં થાય. કેમ? સમજાઈ લેજે તારા દીકરાને. મારી દીકરી હારે એના લગ્નના સપના જુએ છે. આ તો ઠીક છે કે મારા મિત્રનો દીકરો છો, નહીતર ક્યારની એની આંખો કાઢી લીધી હોત મેં. આંખો કાઢવાની હું વાત કરો છો? આ તમારી દીકરી હારે જ હતો. એ સમયે તે બે બાપ દીકરો આવ્યા હતા ને, ખાલી મોટી મોટી વાતો કરી. અને તમને શું લાગે છે અંકિતાને ડરાવવાથી ધમકાવવાથી તમે એને ચૂપ કરાવી શકશો એમ? ના, અંકિતાને હું સમજાવી દે અને એને કહી દે કે તમારી સામે કેવી રીતે લડવાનું છે. એ ભૂલી જા તું કે અંકિતા તને હવે મળશે. કદાચ એને મારે મારી નાખવી પડે ને તો મારો જીવ નહીં ખસકાય, પણ તું જો મારી બેનની હારે ફરી વાર દેખાણો ને તો ભોમાં ભંડારી દેતા મને વાર નહીં લાગે. કાકી આને સમજાવી દેજો, નકર છે ને કોઈ તમારી સીતાને હાક દે ને એવું વાહે વધશે નહીં. ખોટે ખોટી વાતું છે. આ વખત આવે કરી બતાવે ને એને ભાઈડા કહેવાય. બાકી તો બાયુના
ભાઈઓના જ વંશજ કહેવાય. એ બોલવામાં ધ્યાન રાખજો તું. બસ તમે લોકો શાંતિ રાખો. જો ભાઈ હેવું હોય ને તો હું તમને તમારી જમીન પાછી અપાઈ દઈ, પણ મારા દીકરો તમારી દીકરીને હાસો પ્રેમ કરે છે, એટલે તમારી દીકરીનો હાથ હું મારા દીકરાને આપવા માંગુ છું. અરે બાપ, હા હું વાત કરો છો? અરે માય ગઈ એની દીકરી, હા મેં નથી જોતી તમારી દીકરીને. હવે પણ તમે છે ને તમારી દીકરીને તમારી પાસે જ રાખજો. એને પ્રેમ જાળમાં એવી રીતે ફસાવી છે ને કે આ ફોડી દોડતી આવશે. જુઓ, હા તમારે જે કરવાનું હોય ને એ કરવા લાગજો. બાકી જમીન તમારી થઈ જાય ને એ વાત તો આજે નહીં બને ને કાલે નહીં બને. જોયું ને કાકી, જોયું ને? આ સિંધરી બળી ગઈ પણ વળ નથી જાતો. મને લાગે છે તમે દીકરા વગરના થઈ જાઓ, પછી અમને દોષ નહીં દેતા. આને હજી સમજાવો હોય ને તો સમજાવો. મને લાગે છે કે મારી માને દીકરા વગરની કરવા જવામાં તમે લોકો કઈક દીકરી વગરના ને બેન વગરના ન થઈ જાવ તો સારું. હા જોજો, ધ્યાન રાખજો કે એવું ન બને કે તમે અહીંયા વાતું કરતા રહો ને ત્યાં તમારી દીકરી કઈક અવળું પગલું ભરી લે. અરે ઈ ભલે ને ભરી લે, હે ઈ ભલે અવળું પગલું ભરી લે, હે અમારે એની હારે કાંઈ મતલબ નથી. પણ જો તું અમારા માર્ગમાં આડો આવ્યો ને તો તું જીવથી જાય, ઈ યાદ રાખજે. આડા તો તમે લોકો આવી રહ્યા છો, હા અમારા. હે મેં થોડી તમને લોકોને કીધું તું કે તમે આવો શહેરમાંથી અહીંયા ગામડે ને અમારી જમીન ઉપર રોડા રાખીને બેહો. અમારી નહીં, અમારી જમીન છે. જમીન તો અમારી જ છે, આ તો તમને વાવવા દીધી છે, સમજી લેજો. સમજી ગયા ને તમે? ઈ જમીન તો અમારી જ છે ને. હવે આ તમે ખોટું શું કામ ને બોલો છો? એ અમે 1% ખોટું બોલતા નથી. જમીન છે ને ખાલી તમારા કબજામાં છે, એટલો જ ફરક છે. આ તો દોસ્તરના ઘરના છો ને એટલે પરિવાર હાવ રોડે ન ચડે ને એટલે આ તમારી પાસે હડપી લેવા માંગે છે. એના મગજમાં એમ છે કે આપણે લોકો ગામડિયા છીએ, આપણે અભણ છીએ, આપણને કાંઈ ખબર પડતી નથી. અરે થાય ઈ કરવા માંડો ને. જમીન આજે નહીં મળે ને કાલે નહીં મળે. કાંઈ વાંધો નહીં, ઈ તો અમે જોઈ લઈએ છીએ કે જમીન કેમ નથી મળતી. એ તો ભર બજારે ગામમાં છે ને ફજે તો થાય ને, આ ફળો આપીને જાય તું બેટા. હર બજારે ને ફજે તો મારો થાય કે તમારા લોકોનો એ વિચાર કર્યો છે ક્યારે? અંધો વિચાર કરી લીધો છે. કાલનો દી ઉગે ત્યારે જોજે, રાતા પાણીએ નો રોવાનો વારો આવે ને તો કેજે. હાલો બાપુ. જોઈ છે હો, જોઈ છે. જો બટા, એ લોકોને આપણે નહીં પોગી વળવી હો. મને તો બહુ બીક લાગે છે. ધમકી આપે એટલું છે બા, બાકી કાંઈ નથી કરી શકવાના. આપણા કરતા એને વધારે ઇજ્જત વાલી છે. અને આમે ગામ વસાડે જે કાંઈ પણ થાય એમાં એની દીકરીનું જ નાક કપાવવાનું છે ને. હા, ઈ વાત કાંઈ નહીં કરે એ લોકો, તમે જરાય ચિંતા ન કરો. અંકિતા, શું થયું? કેમ ઉદાસ છે? મમ્મી તમને તો ખબર જ છે કેમ ઉદાસ છું. સવાલો પૂછીને કંઈ ફાયદો પણ નથી ને. તારી વાત દીકરા બરાબર છે, પણ જો તું મને માનતી હોય તો એક વાત તને કહું. શું? તારા હિતમાં જ છે. તું છે ને પેલા દેવાંગને ભૂલી જા. પણ મમ્મી, એ દેવાંગને કઈ રીતે ભૂલે? તમને તો ખબર છે કે એ દેવાંગભાઈને સાચો પ્રેમ કરે છે, તો ભૂલવાની વાત ક્યાં આવે? એમના કરતાં તમે આજે તમારા ખોટા વેરઝેર છે ને એ પૂરા કરી અને અંકિતાબેનના સપના પૂરા કરાવો. દીકરા, એ કહેવાનું સહેલું છે પણ એ અશક્ય છે. તને ખબર તો છે તારા ભાઈ અને તારા બાપા એટલા બધા ગુસ્સામાં છે કે મને એવું લાગે છે કે એ લોકો તો દેવાંગનું ખૂન કરી નાખશે. ગુસ્સામાં છે? એ કારણ વગરનો ગુસ્સો કરે છે. ભાભી શું સાચું કરે છે? મને ખબર જ છે અંકિતાબેન કે તમારા ભાઈ અને તમારા પપ્પા જે કરે છે ને એ બધું ખોટું જ કરે છે. અને આ જમીનની પણ એની એક જાતની સ્કીમ જ છે. પણ એને કોણ સમજાવે? કેમ કે એમને તો જે દેખાય છે એ બધો પૈસો જ દેખાય છે. પૈસા આગળ તો એની પોતાની દીકરીનું દુઃખ પણ નથી દેખાતું. આ જમીન પચાવી લીધી એમ કહે છે, પણ ખરેખર જોવા જઈએ ને મમ્મી તો જમીન તો ભાઈ અને પપ્પાએ પચાવી છે. હા, તમને ખબર જ છે કે શહેરમાં કેટલા લોકોની ઉઘરાણી આવે છે. આ બધા પાસેથી પપ્પાએ અને ભાઈએ પૈસા લીધેલા છે. અરે પાછું આપવાનું નામ નથી લેતા. આવા પાપ કરે છે, છતાં પણ અત્યારે આ જમીનના લીધે ઝઘડો કરે છે. ખબર છે અંકિતાબેન, પણ શું થાય? તમારા ભાઈ કોઈનું માનવાના તો છે જ નહીં
અને હું કંઈ કહેવા જઈશ તો મારી પણ સામા થઈ જશે, કારણ કે એમને તો વાત વાતમાં હાથ ઉપાડતા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અરે કાલે બંને જણા બોલતા હતા કે અમે તો અમારી એક કઈ ટ્રીકથી એને મારશું. કાલે તો તારો ભાઈ છે ને એને મારવા જતો હતો, મેં એને રોક્યો. પણ હવે અચાનક એ લોકો બંને શું વિચારી રહ્યા છે, શું તરકીબ કરી રહ્યા છે એની ખબર નથી. અને ન જાણે એ લોકો કંઈ કરી બેસે તો એ પહેલાં હું તને કહું છું જો કે મમ્મી. તું જ ના પાડી દે. જો મમ્મી, હું લગ્ન કરીશ ને તો દેવાંગ સાથે જ કરીશ, બીજા કોઈ સાથે નહીં. અને રહી વાત આ કંઈ પણ કરવાની, તો જો દેવાંગને કંઈ થયું ને તો હું મારો જીવ આપી દઈશ. અંકિતાબેન, આવું ના બોલો. ભગવાન ઉપર છોડી દો ને, બધું સરખું થઈ જશે. શું કામ તમે ટેન્શન લ્યો છો? અને મમ્મી, સાચું કહું ને તો તમે મારા સસરાને સમજાવો તો વધારે સારું છે. આમાં ખાલી ખોટા એકાદા બેના જીવ જશે આમાં. પણ વહુ બેટા, તને શું લાગે છે મેં એ લોકોને વાત નથી કરી? કેટલું સમજાવ્યું, પણ આ જમીન જમીન જમીન, બસ એકલું જમીન પૈસો એ લોકોને એ જ દેખાય છે, બીજું નથી દેખાતું. હા, તમારા- પોતાની દીકરીનો પણ વિચાર નથી કરતા. હા, તમારા લોકો જમીન પૈસા આ બધામાં મારે શું સમજવાનું મમ્મી? શું સમજવાનું બેન? એમને તો પૈસા આડા દીકરીનો પ્રેમ દેખાતો જ નથી. બસ એમના માટે તો જે છે એ બધું પૈસા જ છે. હા, એમને લોકોને તો એમ છે ને કે મારા જ ઘરમાં બધી સગવડ છે. હા, છે બધી સગવડ, સૂવા માટે પલંગ છે, ગાડલા છે, પણ ઊંઘ નથી. હા, 32 જાતના પકવાન છે, પણ ભૂખ નથી. તો આવી સુખ સગવડને શું કરવું ભાભી? શું સુખ તો ગવડ છે બેન? માથે દેણું શું કાંઈ ઓછું છે? ગામના ગમે આવીને પૈસા માગી જાય તો શું એ કાંઈ સગવડ કહેવાય? એ કાંઈ સુખ કહેવાય છે? ભાભી, તમે ભાઈને સમજાવો ને. તમને શું લાગે તમારા ભાઈ મારાથી સમજશે? હું એને કહેવા જઈશ તો ઉલટાની મને 2 શબ્દ બોલશે વધારે. તમારા ભાઈના મગજની તમને તો ખબર જ છે નણંદબા. તો આમાં મારે શું સમજવું? શું કરું? તમે જ કહો. જે થશે એ બધું જોયું જશે. બાકી બધું ઉપરવાળાના હાથમાં છોડી દો. એ જે કરશે એ બધું સારું જ કરશે ને. અંકિતા, તું જેટલું સહેલું સમજે છે ને એટલી આ સહેલી વાત નથી. તારા ભાઈ અને બાપાનો ગુસ્સો એટલો બધો તીવ્ર છે ને કે ગમે ત્યારે ગમે તે કરી બેસે. પણ એ ગુસ્સો શું કામનો મમ્મી? જ્યારે પોતાની દીકરીના આંખના આંસુ જોઈ ના શકતા હોય તો બધી વસ્તુ અને બધા ગુસ્સા શું કામના છે એના? પણ એટલે જ કહું છું કે તું વળી જા, પાછી વળી જા, એ જ તારા માટે સારું છે. અંકિતાબેન શું કામ પાછા વળે? એના પ્રેમમાં શું એવી કઈ ખરાબ ખોટ છે? અને પ્રેમ કરવું શું કઈ ગુનો છે? પણ વાત એવી આવી ગઈ છે કે આજે લોહીની નદીઓ વહી જશે તો શું આપણે એવું કરવું છે? હા, તો ભૂલ તમારામાં જ છે ને મમ્મી. તમારા જ સંસ્કારમાં ખોટ છે ને કે આજે મારી ઉંમર છે લગ્નની તો ભાઈના હાથમાં કોઈ હથિયાર નહીં, જવતલની થાળી હોવી જોઈએ ને. એ સંસ્કાર તમારામાં જ ખોટ છે ને. ચલો છોડે એ વાતને. એ આવતા જશે ને સાંભળશે ને તો ખાલી ખટા પાછા ઘરમાં બખાડા કરશે. ચલો અંકિતાબેન આપણે અંદર જઈએ. અને તમે મમ્મી વાત કરજો આવે તો. હા, હવે તો વાત કરવી જ પડશે. આ તું છો ને છોકરીની નાટકગીરીમાં આવીને હતી અને એની વાત નહીં માનતી. હાજે અને જીવતો નહીં છોડું. ક્યાં જાય છે? હા, શું વિચાર છે? હાજે એ દેવલાને તો છે ને રામ રમાડી દઈશ. હાજે એને જીવતો નહીં છોડું. ચાલ ને. અરે બેટા, એનો કાસળ આપણે કાઢવાનું જ છે, પણ હાથ છે ને આપણે રંગવાના નથી થતા. દિમાગ વાપર. અરે પપ્પા, આમાં દિમાગ નો વાપરવાનો હોય. જેની લાઠી એની ભેંસ. હા, એક કવાડી ભેગું એનું ધડથી મસ્તક અલગ કરી નાખું એટલે ખેલ પૂરો થઈ જાય. અરે પણ આટલું બધું ઉતાવળી તો શું કરવા જઈ રહ્યો? તને કઈ ખબર છે? કાલે ઉઠીને તને કઈ થઈ ગયું તો? હું પહેલા જ કહેતી હતી કે આ બધા કાવા દાવા છોડો, આ ખોટા ઝઘડાના ઘર કરો છો તમે લોકો. આ તારી દીકરી છે ને અમારા ઈરાદાઓ છે ને નબળા કરે છે. બાકી આ છોકરાને તો ક્યારનો છે ને અમે પતાવી દીધો હોય. અરે એ નપાવટે આપણા ઘરની આબરૂ ઉપર નજર નાખી છે. જો એને પાઠ નહીં ભણાવી ને તો આપણને છે ને બાયલા ગણશે ગામ આખું. એને તો છે ને રામ રમાડી દઈએ ને તો જ ગામમાં ડંકો વાગશે બાપા. હા બેટા, એના રામ રમાડવાના છે પણ આપણા હાથે નહીં. ગામના લોકો જ છે ને એને ગામમાંથી બહાર કાઢી મેળશે અને એ જમીન એ આપણને આપતો જાય. એવો કંઈક ખેલ કરવી, એની ફજેતી થઈ જાય અને એ મફતમાં આપણને જમીન પાછી આપતો જાય. બાપા, તમે આ
શું કહેવા માંગો છો મને કાંઈ સમજાતું નથી. મને તો એક જ ભાષા આવડે છે, એક ઘા અને બે કટકા. તારા માથા પર બરફ રાખ બેટા. આ દાઢી છે ને એમને એમ સફેદ નથી કરી. આ તું એમ માનતો હતો એમ કે હું એના પર દયા ખાતો હતો? અરે જમીન લેવી ને એ તો મારા ડાબા હાથનો ખેલ છે, ડાબા હાથનો, સમજી ગયો? પણ આપણને એમ કે ચાલો ગરીબ માણસ છે, ગામમાં બે માણસ વાતો કરશે, કોઈક મનાવવા આવશે પાછા આપણને કે અશોકભાઈ તમે આ શું કરો છો? એટલે મને એમ થયું કે ચાલ કાંઈ વાંધો નહીં, પાક ઊભો છે લઈ લઈ, પછી જોયું જાય છે. પણ નહીં, આ તો મગ નહીં પગ આવ્યા. દિવસે ને દિવસે ભાઈ તો આપણો બાપ બનતો જાય છે. એટલે પણ હવે છે ને સમય પાકી ગયો છે બેટા. હવે એનો અંત કોઈ પણ કાળે આપણે લાવવાનો છે, પણ હાથ આપણા છે ને કાળા ન થવા જોઈએ કે રંગાવાનો જોઈએ. અચ્છા, એટલે તમે એમ કહેવા માંગો છો કે સાપે મરી જાય અને લાઠી ના તૂટે. અચ્છા, એટલે આપણે આપણા પાનાનું 52મું પાનું બહાર કાઢવું પડશે. હા, એવું ને? એટલે તમે બંને શું માંડી રહ્યા છો? એ કોઈનું ખૂન નથી કરવાનું. એ અમારે તને કહેવાની કોઈ જરૂર નથી. મમ્મી. તું પાછી ડાય થઈને તારી દીકરીને કે, એ પાછી ઓલા દેવાંગ્યાને કે, અને અમારું રહસ્ય આમ ફૂટી જાય. એ છે ને પાપનો ઘડો તો એનો ફોડવાનો છે અમારે. મમ્મી, આ તમારે છે ને ખાલી ઘરનો વહીવટ કરવાનો છે, હા બજારનો વહીવટ અમે કરી નાખશું. હે, આમાં તમારે માથું નહીં મારવાનું. જો તમે માથું નહીં મારવાનું? તું શું બોલે છે ખબર પડે છે? આમાં આપણી દીકરીનો બી વિચાર કરવાનો છે. તારી બેનને કાલે ઉઠીને એ કોઈ કરી ગયું ને કઈ? આ ગામ છે, શહેર નથી. ગામડામાં તો પાછળથી કેટલા ગુંડાઓ આવી જાય તમને ખબર બી નહીં પડે. કાને ક્યાં તમને ખેતરમાં નાખી. અરે એ મારી દીકરી છે, સમજી ગઈ? કોઈની સામે છે ને આંખ ઉઠાવીને બીજો જોઈ નહીં શકે. આ તો મારી દીકરીની એટલી નબળાઈ કે દેવાંગ્યાના પ્રેમમાં પડી ગઈ. બાકી દેવાંગને છે ને ઉઠાવી લેતા 1 મિનિટ ન લાગે મને, સમજી ગઈ? મમ્મી, હા છે ને મારી બેનને કોઈ આંગળી પણ સીંધે ને એ પહેલા એનો હાથ કાપી નાખું. એ તમને ખબર નથી. આજ તારી આ વર્તણૂક જ મને ગમતી નથી. અરે પણ આ ભાષણ ફરી વાર ચાલુ થઈ ગયું. તમે તમારું કામ કરો ને ઘરનું. હે, તું જાય છે કે ઘરમાં? જાઓ તમે તમારું કામ કરો. દર વખતે તમે એમ કહો ને અંદર જા અંદર જા. કોઈક દિવસ કઈ થઈ ગયું ને તો ખબર પડશે. અરે તમે પડે તો બાપ અમે દીકરો જોઈ લઈશું. સમજતા જ નથી. એ અમને કઈ ન થાય, અમને પાણા નથી પડવાના. અરે મને તો એમ લાગે છે કે આ દીકરીની ભેગી છે ને આ તારી માને હોત ને છે ને રૂમમાં પૂરતી રાખ. અરે એવું જ કરવું પડશે બાપા. હા છે ને કોઈ વાતે સમજતા નથી અને જ્યારે હોય ત્યારે હા છે ને અંકિતાનો પક્ષ લીધા કરે છે મમ્મી. મને તો એમ લાગે છે આમાં મમ્મીનો સાથ હશે એને તો જ અંકિતા છે ને હા દેવલાના પ્રેમમાં પડી હોય. પણ બાપા તમારે જે કરવું હોય ને એ ઝટ કરજો. પછી જો મોડું થઈ જશે ને તો ક્યાંક મારો હાથ જો ઉપડી ગયો ને તો પછી મને ન કહેતા. બેટા એ કામ હોપાઈ ગયું છે, હવે એના રામ રમી ગયા સમજ. કાલની હવાર આપણે પડવા દેવાની નથી થતી, સમજી ગયો? તો જો હા પાણી લઈને આવી. આમાં ક્યાંક ઝેર તો નથી ભેળવી દીધું ને? કારણ કે પ્રેમમાં માણસો આંધળા થઈ જાય, પરિવારને મારી નાખે. એટલે તમારા જેવા વિચાર મારા નથી. હા, તમે દેવાંગ ઉપર ગમે એ કરો, પણ હું મારા ભાઈ ઉપર હાચે નહીં આવવા દઉં. હા, તમે મંગાવ્યું હતું એટલે લાવી. હા સારું કર્યું. ના ના, હજી એવી જરૂરિયાત નથી પડી કે તારી જેવાની મદદ લેવી પડે અમારે. હવે તારે બધી જરૂર પડશે, અમારી નહીં પણ આખા ગામની જરૂર પડશે. એમ છે? હા. તો પાડી બતાવો તો અમને ખબર પડે કે અમારે કેવી તમારા જેવાની જરૂર પડે છે. કારણ કે તું આમ તો સીધી રીતે માનવાનો છો નહીં. નહીં જમીન પાછી આપે કે નહીં મારી બેનનો કેળો મેલે. કારણ કે હવે તારે છે ને હા દુનિયા છોડીને જવું જ પડશે. એમ? એ તો જોઈ લઈ આ કોણ દુનિયા છોડીને જાય છે અને કોણ દુનિયામાં રહે છે. બેટા હવે છે ને આ એનું મોત ભમે છે માથે એને, એટલે આ છેલ્લા છેલ્લા શબ્દો બોલી લેવા દે.
એટલે એને સંતોષ થઈ જાય કે મેં ક્યાંક કીધું તું આ લોકોને અને પછી મર્યો છું. જો હા કવાડીની ધાર છે ને હાસ તારી હાટું જ કાઢી છે. હાસ કા તું નહીં અને કા હું નહીં. ઓ પછી થા માટીનો એટલે ખબર પડે કે કોણ નહીં અને કોણ છે. મારે 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 છોડતો નહીં એને. મારે 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 ને આજે પૂરો કરી દે ને. રામખોર હાલો સાલા લઈ લે ને ભેગો. હે મારી મારી નાખે ને. પકડો એને. બોલ જમીન આપી છે કે નહીં? બોલ જમીન આપી છે કે નહીં? તું જા તો આમ. મારી બેન ને છોડીશ કે નહીં? નહીં છોડું. નહીં છોડું. માર એને, માર. સાલા આમ નહીં હું. ચાલો અરે લઈ લે અરે લઈ લે આપણે અરે. રામખોર બોલે જમીન આપવાની છે કે નહીં હવે? હે બોલ. હા નહીં આપો. આ એના બાપ જેવો છે ને જિદ્દી છે. તો એના તો છે ને કાંડા કાપી નાખવાની જરૂર છે રામખોર તો ની. પછી આને છે ને જંગલમાં નાખ્યાવાની જરૂર છે એટલે જનાવર ફાડીને ખાઈ જાય. હા અને ગામને કેવું કે હશે ભાઈ જંગલમાં ગયો તો લાકડા કાપવા વાઘે મારી નાખ્યો હશે. અમને શું ખબર ભાઈ. તું નહીં માને એમ ને? હે તારે નહીં તારા બાપને માનવું પડશે. ચાલા દેવાંગ ભાઈ મારા દીકરાને છોડી દો ને. દેવાંગ દેવાંગ બસ આ છેલ્લી મુલાકાત છે તારી. મુલાકાત કરી લે, જોઈ લે, મન ભરીને દીકરાને જોઈ લે. હું તમારા પગે બાકી તારા પડું. દીકરાનો અંતિમ કાળ આવી જ ગયો સમજી લે. જો ત્યાં જોવા જો બધા. મારા દીકરાને છોડી દો. હા છોડી દઈશું. હા તારા દીકરાને છોડી દેવા હાટુ જ અહીંયા લાવ્યા છીએ. બસ એને એ- કાયમ માટે આ દુનિયા છોડાવી દેવાની છે. ભાઈ હું તમારા પગે પડું. ભાઈ તમારે જે જોઈને લઈ લો પણ મારા દીકરાને છોડી એ દો. પહેલા જ કીધું તું બધું. હે હવે છે ને આ કલ્પાંત કરવાનો કોઈ અર્થ થતો નથી. અને બધું અમે લેવાના છીએ તો લઈ જ લેવું. હા અને આ શું કરો છો તમે લોકો? અરે દેખાતું નથી અહીંયા કથા કરી રહ્યા છે. હે દેખાતું નથી તને? પણ આ રીતે માર મરાય કોઈને? લે આ તારો ભાઈ છે? હે તારા હગાવાળા છે? હે આણે આપણા ઘર ઉપર નજર બગાડી. અસલોએ આપણા ઘર ઉપર નજર બગાડી. અરે હે બેટા, અરે તમે બાપ દીકરા કેટલા નિર્દય છો. બે આંખની તો શરમ રાખો. થોડીક તો દયા કરો મારા દીકરા ઉપર. પપ્પા આપણને તો દયા આવી ગઈ. આના ઉપર દયા કરી અમે. આના ઉપર આણે તો ગુરુના ધજાગરા કર્યા છે ગામમાં અમારા. સીધી રીતે આપી દીધું હોત ને તો કાંઈ કરવાનું થતું નહોતું. પણ નહીં, ભાઈ ની તો છે ને બોલબાલા છે અમારી અમે. પપ્પા તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે કે જમીન એમની જ છે. એમણે બધા પૈસા આપ્યા જ છે. હવે તમારે છે ને આ બધું બોલવાની કોઈ જરૂર નથી હો. અને તમે નજરની વાત કરો છો તેમાં એકનો વાંક નથી તો પછી વાંક આમાં અંકિતાબેનનો પણ છે. હા તો એ જ તો કહું છું કે વાક એનો જ છે, આપણો સિક્કો જ ખોટો છે. હા તો પછી આને શું કમાઈ લાવવાની જરૂર છે મારીને તમારે? જમીન મારા બાપાની જમીન હડપી છે. અને મારે જોને હોય ને તો લઈ લો જમીન. હું તમને હાથ જોડું છું. હવે આ સાંભળવાનું કાંઈ થતું નથી બેટા. હરામનું ખાવાનું બંધ કરો તમે બાપ દીકરો બે તો સારી વાત છે. એક દિવસ તમારે આમનું પરિણામ આખા ઘરને ભોગવવું પડશે. અને આ ગરીબની હાય લેશો ને તો કાં જશો? બે આંખની તો શરમ રાખો. તમારા હૃદયને પહેલા ઢંઢોળો અને એકવાર વિચાર કરજો કે કોઈની આવી રીતે ખોટી જમીન હડપાય નહીં. એ ભલે અમે નરકમાં હડતા, અમને કાંઈ વાંધો નથી, પણ જમીન તો અમારી જીત છે અને એ લઈને રહીશું અમે કોઈ પણ કાળે. એકવાર કહું છું તમને, જમીન નહીં આપો. મારા દીકરાને છોડી દો. જમીન નહીં આપે. અને હાલત જો તમે જરાક તો શરમ કરો. થોડીક તો દયા છેલ્લી વાર કહી દઉં છું, જો તમે એમની જમીન નહીં આપીને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. બસ
ભલે જા ભલા જાય. કયા હૃદયના છો તમે લોકો? અરે પપ્પા તમે અરે કઠોર હૃદયના બાપ છો તમે. અત્યારે તમને મિલકત અને આ જમીનની પડી છે. આ તમારી દીકરીનું કન્યાદાન કરવાનું હોય. આ કન્યાદાનને બદલે તમે જમીનની પાછળ પડ્યા છો. આ કઈ મિલકતને આંધળો પટ્ટો લાગ્યો છે તમારા આંખ ઉપર. અને ભાઈ તું આ શરમ આવી જોઈએ તને. આ તારી મોટી બેન જુવાન અહીંયા ઊભી છે. અરે તારા હાથમાં જવતલની થાળી હોવી જોઈએ, નહીં કે કુહાડી લઈને મારવા દોડ્યો છે. અરે તમારા હૃદય છે કે પથ્થર છે? એ જ નથી પથ્થર છે પથ્થર. હા નાલાયકે છે ને મારા ઘરની આબરૂ પર ઘા કર્યો છે, મારા બાપને તડપાયો છે. આને તો છે ને હું જીવતો નહીં છોડું. બસ જો તારે એને જ મારવો છે ને? એક કામ કર, આલે તું તારા હાથે જ મને અહીંયા મારી દે. આજે એક વાત તો નક્કી છે, કાં તો આ ઘરમાંથી મારી અડધી જશે અને કાં તો નનામી. લે મારી નાખ. અંકિતા, હવે તો કઈક સમજો, હવે તો કઈક પાછા વળો તમે બાપ દીકરો બે, કે તમે હવે જીવ લઈને જ રહો અંકિતા બેન નો. એક જીવ સાથે બે જીવ જતા રહેશે. પણ નહીં, એમને તો આ બધી મિલકત જ દેખાય છે. આ જ કારણ છે રાજ કે આપણા ઘરે હજી પાણું નથી બંધાણું. આટલા લગ્નના વર્ષ થયા તો પણ પાપ નડે છે. પાપ કરો છો ને, આવા લોકોને આયુ નડે છે. આયુ બાપા અંકિતા ભૂલ થઈ ગઈ મારી. બેટા અમને ખબર નહોતી કે તું દેવાંગને તારા જીવથી પણ વધારે પ્રેમ કરે છે. માફ કર દે અમને બેટા. આ લઈ જાઓ તમારા દીકરાને. હાલ બેટા, આપણી ઘરે હાલ બેન, બેટા. અમને માફ કરી દો. અમને નહોતી ખબર કે અમારી દીકરી અને દેવાંગ બે આટલો પ્રેમ કરે છે. અમે તો જમીનની લાલસામાં આવી ગયા હતા અને કોઈ પણ કારણે અમારે જમીન જોઈતી હતી, એટલે જ અમે જીવ લેવા માટે પણ એનો તૈયાર થઈ ગયા. હા કાકી, દેવાંગ મને માફ કરી દેજે. મેં આજ પહેલી વાર અનુભવ્યું કે મારી બેન એના જીવ કરતાં પણ વધારે તને પ્રેમ કરે છે અને તારા માટે જીવ દેવા તૈયાર થઈ ગઈ. જે હાથે જવતલ હોમમાં ના હોય એ હાથે એના તથાનું સિંદૂર ભૂસવા તૈયાર થયો હતો. મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. હા બેટા, માફ કરી દો અમને. ભાઈ, તમને લોકોને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ મોટી વાત છે. હવે જાગ્યા ત્યારથી સવાર. કાકી હવે અમારે જમીન પણ નથી જોતી. એ જમીન તમે જ રાખો, કારણ કે જમીન પણ તમારી છે, એમાં અમારો કોઈ હક નથી. અને હા, પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મારી બહેનનો વહુ તરીકે સ્વીકાર કરો. જે થયું તે બધું ભૂલી જાઓ. મારી દીકરીનો હાથ દેવાંગના હાથમાં સોંપું છું.